હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું યશસ્વી બેચમાં. તો લેક્ચર શરૂ કરવા પહેલા આપણે કરીશું થોડીક વાતચીત સાના વિષયની, લાસ્ટ લેક્ચર વિષયની. તો લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર કયો હતો આપણો? 4. તો લેક્ચર નંબર 4માં શું ભણેલા? બહુપદીનું બેઝિક. તો બહુપદીના બેઝિક આઈ હોપ કે તમે સરસ રીતે એ લેક્ચરનો વિડીયો જોયો, નોટબુક બનાવી હશે, પ્રેક્ટિસ કરી હશે, રિવિઝન કરી જ નાખ્યું હોય. તમને તો કેવું ના પડે, કર્યું જ હશે તમે, મને વિશ્વાસ છે. અને સૌથી અગત્યની વસ્તુ એટલે કે હોમવર્ક. તો લેક્ચરની અંદર તમને ઘણા બધા દાખલા હોમવર્કમાં આપેલા હતા, કરી જ નાખ્યા હશે ભાઈ, પૂછવાનું જ નહીં હોય સર. સાચી વાત છે બેટા, મારા વિદ્યાર્થીઓ લેસન કરવામાં એકદમ હોશિયાર છે, તો કરી જ નાખ્યું હશે એવો મને વિશ્વાસ છે. પરંતુ જો તમારું હજી પણ લેસન બાકી હોય તો આપણા લેક્ચરનો એક નિયમ છે, રિંકેશ સરનો એક નિયમ છે, રિંકેશ સરના ક્લાસની અંદર એક નિયમ છે કે જો લેસન બાકી રહી ગયું હોય તો ક્લાસ એટેન્ડ નહીં કરવા દેવામાં આવશે. તો સર તમે અમને કેવી રીતના રોકશો? તમારાથી જે થાય તે કરી લો, અમે તો લેક્ચર જોઈને જ રહીશું, અમે લેસન પણ નહીં કરીશું. એવું નહીં ચાલે બેટા. ભલે રિંકેશ સરની વાત તમે નહીં માનશો, પરંતુ ભોગવવું તમારે પડશે જો તમે રેગ્યુલર હોમવર્ક નહીં કરશો તો મારી સૌથી પહેલી એડવાઇસ કે તમે જે કોઈ પણ લેક્ચર ભણો છો, પછી એ કોઈ બી વિષય હોય, મેથ્સ હોય કે પછી વિજ્ઞાન હોય કે પછી એસએસ કે પછી ઇંગ્લિશ, તમે કોઈ પણ વિષયમાં જે વસ્તુ ભણો છો તે વસ્તુનું ફટાફટ પુનરાવર્તન કરો. ઓકે, તરત ને તરત પુનરાવર્તન કરો. રિવિઝન ફાસ્ટ એન્ડ ફ્યુરિયસલી થવું જોઈએ. અને તમારા શિક્ષકો તમને જે કંઈ પણ હોમવર્ક આપે છે તે પણ તમારે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસલી કરી જ નાખવાનું. આ વસ્તુ બહુ જરૂરી છે. કેમ કે તમે કોઈ પણ લેક્ચર જોવો તો તે લેક્ચર એની આગળના લેક્ચર સાથે કનેક્ટેડ હોય છે. એટલે કે આગળના લેક્ચરમાં તમે જે પણ વસ્તુ ભણ્યા છો તે તમારે ધ્યાનથી ભણેલી હોવી જોઈએ, એનું રિવિઝન પ્રોપરલી થઈ ગયું હોવું જોઈએ. આ લેક્ચર જોવા પહેલાં આગળના લેક્ચરનું પાક્કું થઈ જવું જોઈએ, એનું હોમવર્ક થઈ જવું જોઈએ. એટલે કે આગળના લેક્ચરના ટોપિક એકદમ ખતરનાક રીતે તમને આવડી ગયા હોય તો આ લેક્ચરમાં તમને વ્યવસ્થિત રીતે સારી રીતે સમજ પડશે. બાકી બાળકો આગળના ટોપિક કાચા પાકા હોય ને તમે આ જ રીતે પછી આગળ ને આગળ ભણ્યા કરો તો તકલીફ તો પડવાની જ નહીં. અને પછી તમે તો એક જ ડાયલોગ કહેશો, તકલીફ તો રહેવાની જ. બેટા તકલીફ ખરેખરમાં છે જ, તકલીફ તો બધાને જ છે, પરંતુ એ તકલીફનું સોલ્યુશન પણ કંઈક ને કંઈક તો છે જ. તો એ સોલ્યુશન દરેક લેક્ચરમાં હું તમને કેમ છું, એના માટે તમારે એક્ટિવ રહેવું પડશે. તમારો ગોલ, તમારું ભવિષ્ય તમારે યાદ કરતા રહેવું પડશે, તમારે એના વિશે વિચારતા રહેવું પડશે, તમારે પોતાની જાતને કાબૂમાં રાખવી પડશે, તમારે ડિસ્ટ્રેક્ટ નથી થવાનું. ઓકે, તમારો એક જ ગોલ તમને દેખાવો જોઈએ અને એ છે ધોરણ 10. ધોરણ 10ની એક્ઝામ. અને ધોરણ 10ની એક્ઝામમાં તમે જે ધારેલું પરિણામ છે તે આટલી વસ્તુ તમને દેખાવી જોઈએ. ડિસ્ટ્રેક્ટ થયા તો પૈટું. દરેક લેક્ચરમાં યાદ કરાવીશ આ વસ્તુ. ડિસ્ટ્રેક્ટ નહીં થતા, અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપો, રેગ્યુલર હોમવર્ક કરતા રહો. તો આજનો લેક્ચર નંબર 5 હતો. તો લેક્ચર નંબર 5ની અંદર આજે આપણે જે ટોપિક ભણવાના છે તે છે બહુપદીના સરવાળા બાદબાકી અને બહુપદીના ગુણાકાર ભાગાકાર. હવે આ જે બહુપદીના સરવાળા બાદબાકી છે તેનો પણ ઘણો બધો ઉપયોગ રેગ્યુલર મેથ્સની અંદર થશે 10મા ધોરણની અંદર. સાથે સાથે આ ગુણાકાર ભાગાકાર, એવું નથી કહેતો કે બહુપદી ચેપ્ટરમાં જ આ વસ્તુનો ઉપયોગ થાય, પરંતુ મેથ્સની અંદર જેટલા પણ ચેપ્ટર છે તે ઘણા બધા ચેપ્ટરમાં આ બધી વસ્તુનો ઉપયોગ થાય, આ બહુપદીના જે કોન્સેપ્ટ છે તેનો. બરાબર છે? એટલા માટે આ જે બહુપદી છે તેને હું તમને બહુ ડિટેલમાં શીખવાડી રહ્યો છું. લાસ્ટ લેક્ચરમાં તમને બેઝિક એકદમ ખતરનાક શીખવાડી દીધેલું, બરાબર ને? મસ્ત આવડી ગયું. તો હવે આ લેક્ચરમાં હવે આપણે થોડુંક એડવાન્સ લેવલ પર જવાના, અને એ એડવાન્સ લેવલમાં મેં તમને જે લઈ જાઉં છું આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની અંદર, આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુપદીને રિલેટેડ જ છે, પણ વસ્તુ બહુ અગત્યની છે. ધ્યાનથી આ લેક્ચરને જોવાનું અને જે તમને એડવાઇસ આપેલી તે પ્રમાણે જેટલા બી લેક્ચર મારા એટેન્ડ કરો તો સૌથી પહેલું કામ
રફ નોટ અને રેગ્યુલર નોટ લઈ લેવાની. ઓકે, નોટબુક લઈને બેસવાનું, જવાબ આપવાના, વ્યવસ્થિત સીધા બેસવાનું, બરાબર. સાધન સામગ્રી લઈ લેવાની, પાણીનો બાટલો લઈ લેવાનો. ઓકે, અને પૂરેપૂરું ફોકસ લેક્ચરની અંદર. લેક્ચર સ્ટાર્ટ થાય એ પહેલાં માઇન્ડસેટ હોવું જોઈએ તમારું કે આખા લેક્ચરને એકદમ ધ્યાનથી જોઈશ, રિંકેશ સરના એકે એક શબ્દને એકદમ ધ્યાનથી સાંભળીશ, અને જે પણ સાંભળીશ તેને સીધું મગજમાં ઉતારીશ. બીજા કોઈ વસ્તુના વિચાર નહીં આવવા દઈશ મનની અંદર, ડિસ્ટ્રેક્ટ નહીં થઈશ. કોઈ પણ મને બોલાવે અને હું ના પાડી દઈશ કે ભાઈ મને ડિસ્ટર્બ ના કર. સો આ પોઝિટિવિટી સાથે તમારે બધા લેક્ચર એટેન્ડ કરવાના છે. ભૂલી નહીં જતા, દર વખતે યાદ નહીં કરાવવું પડે મારે, યાદ તો કરાવવાનો જ છે, રિંકેશ તો યાદ કરાવશે જ, પરંતુ તમે તમારી જાતે સમજો તો વધારે સારું. બાકી એક સર તો પોતાની જવાબદારી નિભાવશે જ, શિક્ષક પોતાની જવાબદારીથી કોઈ દિવસ નહીં ભાગશે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. હોમવર્ક બાકી હોય તો નહીં ચાલશે, પહેલાં હોમવર્ક પૂરું કરો, પછી આ લેક્ચરને જોવાનું. એના પછી અત્યાર સુધી બેઝિક મેથ્સના જે આપણા 4 લેક્ચર ચાલ્યા તેમાં ઘણી બધી વસ્તુ તમને પાકી કરવા કીધી છે. પાકી કરી નાખો. વર્ગ, ઘન, ઘડિયા, આ બધી વસ્તુ પાકી નહીં હોય ને તમે આ જ રીતે આગળનો લેક્ચર જોશો એનો કોઈ મતલબ નથી, મજા નહીં આવશે. જે ઓરિજિનલ મજા આવવી જોઈએ તે નહીં આવશે. અને બાળકો, મેથ્સ એટલે મજા, મેથ્સ એટલે ફન, પણ આ ફનને તમારે મહેસૂસ કરવો પડે. એના માટે તમારે જે હું વસ્તુ તમને કહેવા માંગુ છું તે ફોલો કરો. મેથ્સ ઇઝ જસ્ટ ઓનલી અ ગેમ, અને આ ગેમ બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે, બસ એને ખાલી સમજો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું કામ, બહુપદીનું આપણે ફટાફટ રિવિઝન કરી લેવું જોઈએ. તો બહુપદી શરૂઆત થયેલી ચલથી. ચલ કોને કહેવાય? તો જે જુદી જુદી કિંમત ધારણ કરે તેને ચલ કહેવાય. સંજ્ઞા શું હતી? એક્સ, વાય, ઝેડ, યુ, વી, ડબલ્યુ, ટી. યાદ આવે છે? અચર કોને કહેવાય? કે જેનું મૂલ્ય બદલાતું નથી અથવા જેની કિંમત ચોક્કસ છે, જેની કિંમત એક સરખી જળવાઈ રહી, તેને અચર કહેવાય. અચરને પણ કોઈ સંજ્ઞા હોય છે, અને આ સંજ્ઞા શું છે? એ બી સી ડી ઈ એફ, આ બધી સંજ્ઞા વડે અચરને દર્શાવાય છે. યાદ છે? એના પછી એક ચલ બહુપદી. બોલો, બોલતા જાઓ. કોને કહેવાય એક ચલ બહુપદી? તો એક ચલ બહુપદી એટલે કે જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તે બહુપદીને કહેવાય એક ચલ બહુપદી. હવે એક ચલ બહુપદી જે છે તેના ઘણા બધા એક્ઝામ્પલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલા, યાદ છે ને? કેટલા બધા એક્ઝામ્પલ મેં તમને કીધા હતા. એના પછી આપણે વાતચીત કરેલી સહગુણકની. સહગુણક કોને કહેવાય? તો બહુપદીમાં જે કેટલાક પદ હોય છે તે દરેક પદમાં કોઈ ચલ હોય છે, અને એ ચલ સાથે જે સંખ્યા જોડાયેલી છે તેને કહેવાય તે પદમાં રહેલા ચલનો સહગુણક. ઓકે, વાતમાં સમજ પડે છે ને? તો સહગુણક ખ્યાલ આવી ગયો. હવે કેટલીક વખત તમને કોઈ પદમાં કોઈ ચલ નથી દેખાતું તો તે પદને અચર પદ કહેવાય. અચર પદ સાથે પણ ચલ હોય છે, અને ચલ છે એક્સની 0 ઘાત. કઈ યાદ આવે છે? નથી યાદ આવતું તો રવા દેવો, આ લેક્ચર ભરવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમારો આગળનું કાચું રહી ગયું તો એનો મતલબ એવો થશે. એવું નહીં ચાલશે બેટા, દરેક લેક્ચર પ્રોપર ભણજો. ક્લિયર છે? અચર પદ યાદ આવી ગયું છે? ઓકે, ચાલો એના પછી આપણે કેટલાક બહુપદીના બીજા પ્રકાર. ઓકે, બહુપદીની ઘાત. ઘાત કોને કહેવાય? તો તમારી પાસે જે બહુપદી છે તે બહુપદીમાં સૌથી મોટી ઘાત જે છે તેને કહેવાય આપેલી બહુપદીની ઘાત. એના પછી તમે શું ભણેલા? તો બહુપદીની ઘાત પછી તમે બહુપદીના કેટલાક પ્રકાર ભણેલા. એકપદી, દ્વિપદી, ત્રિપદી. એકપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં ખાલી એક જ પદ છે તેને એકપદી કહેવાય. દ્વિપદી કોને કહેવાય? જે બહુપદીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. ત્રિપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય. આ બધી વસ્તુના એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા, ઘણું ડિટેલમાં શીખવાડેલું હતું, એટલે બહુ એક્ઝામ્પલ અત્યારે નથી આપતો, ખાલી રિવિઝન કરાવું છું, એ પણ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રિવિઝન. એના પછી મુખ્ય બહુપદીના ઘાતને આધારે પ્રકાર કે જે મેઇન છે. તો સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ બોલો. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. યાદ છે આ બધી વસ્તુ? યાદ આવે? 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 એના પછી દ્વિઘાત બહુપદી.
જે બહુપદીની ઘાત 2 હોય, 4 નહીં, જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. એના પછી ત્રિઘાત બહુપદી, જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. યાદ આવ્યું ને બધી વસ્તુ? એના પછી આપણે થોડાક સાદુરૂપ આપવાના ખતરનાક દાખલા કરેલા, કે જે દાખલા બહુ અગત્યના હતા. બોલો કયા દાખલા? તો આપણે જે દાખલા કરેલા તે છે, તમને બહુપદીમાં જે ચલ છે તેની કોઈ કિંમત આપેલી હોય અને તે કિંમત આગળ તમારે બહુપદીનું મૂલ્ય શોધવાનું. તો આવા આપણે દાખલા કરેલા, યાદ જ હશે તમને. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ આપણે શીખેલા. હેલો, ચાલો, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. એટલે કે આજનો ટોપિક બહુપદીના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર. તો સૌથી પહેલો ટોપિક છે બહુપદીના સરવાળા બાદબાકી. તો હવે એકદમ ધ્યાનથી આખા લેક્ચરને જોજો. ઓકે, નજર પૂરેપૂરી સ્ક્રીન પર અને ધ્યાન પૂરેપૂરું મારા શબ્દ પર અને હું જે ભણાવું છું તેના પર. રેડી થઈ જાઓ, સ્ટાર્ટ થાય છે આજનો ટોપિક. તો પહેલો ટોપિક એટલે બહુપદીના સરવાળા બાદબાકી. તો ચાલો ફટાફટ આપણે શીખીશું આ ટોપિકને. તો હવે તમારે બહુપદીના સરવાળા અને બાદબાકી કરવાની છે. તો આ સરવાળા બાદબાકીના પહેલા આપણે નિયમ સમજીશું. નિયમ બહુ સિમ્પલ છે. ઓકે, ધ્યાનથી સમજો નિયમને. સૌથી પહેલો નિયમ કે સમાન ચલવાળા પદોના સરવાળા કે બાદબાકી થાય. જે પદોમાં ચલ સમાન ન હોય એમને જેમ છે તેમ જ રહેવા દેવાના. તમારે બહુપદીનો સરવાળો કરવો છે, બાદબાકી કરવી છે, તો ક્યારે થશે? કોનો સરવાળો થશે, કોની બાદબાકી થશે? તો જેના ચલ સમાન હોય તેનો સરવાળો બાદબાકી થાય. એટલે કે એક્સ સાથે એક્સ વાળાનો જ સરવાળો થાય, એક્સ વાળાની જ બાદબાકી થાય. એક્સ ની 2 ઘાત હોય એટલે કે x² સાથે જો કોઈનો સરવાળો કરવો હોય તો કોનો થાય? x² નો જ સરવાળો થાય. x² સાથે x² ની જ બાદબાકી થાય. માની લો કે કોઈ પદ છે તેમાં x ની 5 ઘાત છે, તો x ની 5 ઘાત વાળા પદ સાથે જો કોઈનો સરવાળો કરવો હોય તો કોનો થાય? તો x ની 5 ઘાત વાળા જ બીજા કોઈ પદનો. વાતને સમજો, વાતને સમજજો. સરખા ચલ હોય તો જ સરવાળો ને બાદબાકી થાય. સરખા ચલ હોય તો જ. x સાથે x નો, x ના વર્ગ સાથે x ના વર્ગનો, x ના ઘન સાથે x ના ઘનનો, x ની 10 ઘાત સાથે x ની 10 ઘાતનો, પરંતુ x² નો x³ સાથે સરવાળો નહીં થાય, બાદબાકી નહીં થાય. તો એ બેનું શું થાય? કઈ નહીં થાય. કઈ નહીં થાય તો શું કરવાનું? એને જેમ છે તેમ જ રહેવા દેવાના, જેમ છે તેમ જ લખી દેવાના. વાતમાં સમજ પડે છે? આ વસ્તુ અહીંયા લખેલી છે તે મેં તમને સમજાવી રહ્યો છું. ઓકે, ક્લિયર છે? ચાલો તો પછી આગળ વધીએ. તો આપણે કેટલાક એક્ઝામ્પલ દ્વારા વસ્તુને સમજીએ છીએ. બીજી એક વસ્તુ કે x સાથે y નો સરવાળો નહીં થાય. બરાબર, વસ્તુ સરખી હોવી જોઈએ. x સાથે x નો જ, x સાથે y નો સરવાળો બાદબાકી નહીં થાય. ને અત્યારે ટોપિક ચાલે છે સરવાળા બાદબાકી. એટલે સરવાળા બાદબાકીમાં ગુણાકાર ભાગાકારને મિક્સ નહીં કરતા. કેમ કે તમને તો બહુ મજા આવે મિક્સ કરવાની, પરંતુ મિક્સ કરવાથી થઈ જઈશું લોચો, અને એ લોચો આપણને પસંદ નથી. ચાલો ભાઈ, તો પહેલું 2x + 5x. તો આ બેનો સરવાળો કરવાનો છે, આનું સાદું રૂપ આપવાનું છે. તો આ બેનો સરવાળો થશે કે નહીં થશે? પહેલો સવાલ તે એ જ ઊભો થાય. તો જોવાનું 2 પદ છે, આ પહેલું પદ બીજું પદ, બંને પદમાં ચલ જુઓ. અહીંયા છે ચલ x, અહીંયા પણ ચલ x છે. બંનેના ચલ કેવા છે? સરખા છે. એનો મતલબ શું? સરવાળો થશે. ચલ સરખા છે, સરવાળો થશે. કરી નાખો. તો આ સરવાળો 2 + 5 કેટલો થાય? 7. હવે બાળકો ભૂલ શું કરે? હવે આ સરવાળામાં આ x અને x નો સરવાળો x નો વર્ગ લખી દઈ. એટલે કે 2x + 5x = 7x નો વર્ગ. અને બાળક આવી રીતના કરે છે અને આવું જ કરતા કરતા 10મામાં આવી ગયો છે. તો બાળકો અહીંયા મિસ્ટેક છે કે અહીંયા વર્ગ નહીં આવે. એટલે કે મતલબ એવો કે અહીંયા x છે ને અહીંયા x, તો જવાબમાં બી x જ લખવાનો. x સાથે x નો સરવાળો થાય, x સાથે x વાળાનો સરવાળો થાય અને જવાબમાં બી x જ આવે. x ની કોઈ ઘાત નવી નહીં આવે. 2x + 5x = 7x. સવાલમાં જે x છે તે જ જવાબમાં x જ આવે. સરવાળો બાદબાકી થાય સહગુણકનો. અહીંયા જે સરવાળો બાદબાકી થઈ રહી છે તે સહગુણકની સરવાળો ને બાદબાકી થઈ રહી છે. બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે, જેમ છે તેમની તેમ જ છે. વાતમાં સમજ પડે છે કે નથી પડતી? ચલો એના પછી આ સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. 4x² - 9x². તો શું આ બે વચ્ચે આ માઇનસ એટલે કે શું આ બાદબાકી થશે?
બાદબાકી હોય કે સરવાળો હોય, વસ્તુ શું જોવાની? તમારે વસ્તુ જોવાની કે ચલ સરખા છે. અહીંયા ચલ તરીકે પહેલા પદમાં છે એક્સ સ્ક્વેર અને બીજામાં પણ એક્સ સ્ક્વેર છે, એનો મતલબ કે આ બાદબાકી થશે. તો ચાલો ભાઈ આપણે આ બાદબાકી કરીએ. તો બાદબાકીમાં સિમ્પલ સહગુણકની બાદબાકી કરો. 4 ઓછા 9, તો આ બાદબાકી કેટલી થશે? -5 થશે. કેટલી થશે? -5. આઈ હોપ કે તમને આગળની વસ્તુ જે મેં તમને શીખવાડી ચૂક્યો છું, ચિહ્ન સાથે રમત, તો આ રમત તમને રમતા આવડી ગઈ હશે અને આ રમતમાં પણ મિક્સિંગ તો નીચ કરતા હશો. પછી અહીંયા એમ નહીં કહેતા કે સર વત્તા ઓછા ઓછા એટલે ઓછા. ના ભાઈ, 9 મોટા એટલે ઓછા. સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે મોટી સંખ્યાનું ચિહ્ન જવાબને લાગે. ઓકે, હવે આ એક્સ સ્ક્વેર છે, આ પણ એક્સ સ્ક્વેર, એટલે કે જવાબમાં પણ અહીંયા એક્સ સ્ક્વેર જ લખવાનું છે. બરાબર, તો આ રીતે સરવાળા બાદબાકી થશે. ચાલો આગળ વધીએ. એના પછી 6x નો ઘન વત્તા 5x ની 4 ઘાત, એટલે આ બેનો જે સરવાળો છે તેમાં ધ્યાનથી પહેલા પદને જુઓ. તો અહીંયા પદમાં x ની 3 ઘાત છે ને અહીંયા x ની 4 ઘાત છે, એટલે કે બંને ચલ સરખા નથી. બંને પદના ચલ સરખા નથી. બરાબર, એટલે x ની 3 ઘાત અને x ની 4 ઘાત એ અલગ પદ કહેવાય. અલગ પદનો મતલબ અલગ ચલ વાળા પદો. એટલે કે આ જે સરવાળો છે તે ની થાય. એટલે કે એનો મતલબ કે જવાબમાં શું લખવાનું? તો જે છે તે જ બેઠો જવાબ. આ જ વસ્તુ, આ સવાલ જ આપણો જવાબ છે, કેમ કે આ સરવાળો ની થાય. વાતમાં સમજ પડે છે? એટલે સરવાળો ક્યારે થશે, કોનો થશે? તો કે ભાઈ ચલ સરખા હોય તો જ સરવાળો થશે. ચલ સરખા નહીં હોય તો કઈ નહીં, જેમ છે તેમ જ રહેવા દેવો. ઓકે, ચાલો એના પછી આ બેનો સરવાળો બાદબાકી થશે. 9x ઓછા 3y, 9 માંથી 3 જાય તો કેટલા રહે? તો 9 માંથી 3 જાય તો 6, અને આ x માંથી y જાય તો સર આમાંથી આપણે આને કરીએ, પછી આ m છે તો m કર્યું, અને આ નીચે m છે એટલે m કર્યું, તો સર આવું રહ્યું. વાહ બેટા વાહ, આજે વધ્યું તે અહીંયા લખ્યું સર. બેટા આવું બધું નહીં કરતા ભાઈ, આવું બધું ગણિતની અંદર કોઈ નવી શોધ નહીં કરતા. આ બાદબાકી થાય જ નહીં, કેમ કે ચલ અલગ છે. એક્સ અને વાય બે અલગ ચલ છે, અને અલગ ચલ હોય તો બાદબાકી કે સરવાળો એવું કંઈ થશે જ નહીં. મીન્સ કે જે છે તે બેઠું લખી દેવાનું, ચલ અલગ છે એટલે. ચાલો તો લખી નાખો બેઠું આ 9x ઓછા 3y, એટલે આનું કામ પૈતું. વાતમાં સમજ પડે છે? તો આવી રીતે થશે સરવાળા બાદબાકી કોના? બહુપદીના. ચાલો ધ્યાન આપતા રહેજો, વચ્ચે વચ્ચે બગાસા નથી ખાવાના અને ઊંઘી તો બિલકુલ નથી જવાનું. સરખા બેસીને ધ્યાન આપતા રહેજો. હેલો. ચાલો એના પછી સેકન્ડ. તો નિયમોની અંદર સેકન્ડ, કૌંસની આગળ પ્લસનું ચિહ્ન હોય તો કૌંસ છોડ્યા પછી કૌંસની અંદરના પદોના ચિહ્ન નથી બદલાતા. એટલે કે બાળકો કેટલીક વખત ઘણા બધા દાખલામાં કૌંસ આવશે અને બે કૌંસની વચ્ચે વત્તાનું ચિહ્ન હશે. વત્તાનું ચિહ્ન મતલબ કે બે બહુપદીનો સરવાળો કરવાનો. તો બે બહુપદીનો સરવાળો કરવા માટે સૌથી પહેલું કામ કૌંસને ખોલો. અને જ્યારે તમે કૌંસને ખોલો છો ત્યારે વત્તાના ચિહ્ન પછી જે કૌંસ છે તે બેઠો એમનો એમ જ ખુલે. જ્યારે બે કૌંસની વચ્ચે ઓછાનું ચિહ્ન હોય, આ પહેલો કૌંસ, આ બીજો કૌંસ, વચ્ચે ઓછાનું ચિહ્ન હોય તો પહેલું કામ કૌંસ ખોલવાનું. કૌંસ દેખાય તો પહેલું કામ કૌંસને ખોલો. અને કૌંસ ખોલતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે જો વચ્ચે ઓછા હોય તો ઓછા પછી જે કૌંસ છે તેમાં ચિહ્ન બદલાઈ જશે. ઓછાના ચિહ્ન પછી જે કૌંસ છે તેમાં દરેક પદના ચિહ્ન બદલાઈ જશે. તો આ વસ્તુને સમજજો, ધ્યાન રાખજો. મિસ્ટેક અહીંયા જ થાય. આ માઇનસનું ચિહ્ન આવે એટલે ભૂલ પડવાની ચાલુ થઈ જાય. એટલે મેં તમને દર વખતે એક જ સલાહ આપું, એક જ ડાયલોગ. ઓકે, રિંકેશ સરનો એક જ ડાયલોગ, માઇનસ આવે એટલે સાવધાન. બસ, માઇનસનું ચિહ્ન દેખાય એટલે સાવધાન થઈ જ જવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. એક વખત તમે સાવધાન થઈ ગયા અને મેં તમને જેટલી પણ વસ્તુ સમજાવી છે તે બધી વસ્તુ તમને જો મગજમાં પ્રોપર ફિટ હોય ને, એ બધી વસ્તુ તમને પ્રોપરલી જે સમયે વાપરવાની છે તે સમયે વાપરતા આવડી ગઈ તો તમારું કામ થઈ ગયું. બીજું શું જોઈએ તમને? સમજ પડે છે વાતમાં? ચાલો, વત્તાનું ચિહ્ન હોય તો કૌંસ જેમ છે તેમ બેઠા ખોલી નાખો. કૌંસમાં કોઈ ચિહ્નની અદલ બદલ નહીં થાય. પણ ઓછાનું ચિહ્ન હોય તો આ પહેલો કૌંસને કંઈ છેડવાનું નહીં, એને બેઠો કૌંસ ખોલી કાઢો. જેમ છે તેમ બેઠા બધા પદ લખી નાખો. પણ ઓછાના ચિહ્ન પછી જે કૌંસ છે તેમાં દરેક પદના ચિહ્ન બદલાઈ જશે એટલે ઉલટાઈ જાય એટલે પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જશે, માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જશે. બસ આટલી વસ્તુ તમારે કરવાની છે. ઓકે, ચાલો
તો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલું કામ, કાઉન્સને ખોલી કાઢો. કાઉન્સ દેખાય એટલે ખોલી કાઢો. ચલો, આ 2x² બેઠું, આ વત્તા 7x બેઠા, પછી વત્તાનું ચિહ્ન છે એટલે કોઈ ટેન્શન નથી. વત્તાનું ચિહ્ન એટલે આપણને કોઈ ટેન્શન નથી, એટલે આ બેઠું લખી દેવાનું છે. આ બેઠું જ કાઉન્સ ખોલીએ એટલે આ બેઠું જ લખી દેવાનું છે. હવે મેં તમને થોડીક વાર પહેલા જે સલાહ શિખામણ આપી તે બધી વસ્તુ આઈ હોપ કે તમને યાદ હશે કે સરવાળો બાદબાકી કરતી વખતે સરવાળો કોનો કોનો થાય? સરખા ચલવાળાનો સરવાળો થાય. તો x² સાથે જો તમારે સરવાળો કરવો હોય તો x² વાળાનો જ સરવાળો થાય. એટલે સરખા ચલવાળા પદોમાં આ 2x² અને આ છે વત્તા 5x². તો આ બંનેનો સરવાળો બાદબાકી એટલે આ બેનું સાદુરૂપ આપો. તો ચિહ્નના નિયમને ફોલો કરો. આ બેને કોઈ ચિહ્ન નથી લાગેલું એટલે વત્તા છે એવું સમજી જવાનું. એટલે આ બંનેના ચિહ્ન સરખા છે. ચિહ્ન સરખા હોય તો સરવાળો થાય. તો કરી નાખો, 5 ને 2 7. એટલે આ બેનો સરવાળો કેટલો થશે? 7x². આ x², આ જવાબ 7 ને પણ લગાવી દેવાનું. મોટી સંખ્યાનું ચિહ્ન 2 અને 5 માં મોટા છે 5, એટલે આ 5 નું ચિહ્ન વત્તા એ આ સટ્ટુ સોપારીને લાગે. એનો મતલબ કે અહીંયા વત્તા લખવાની કોઈ જરૂર નથી, ત્યાં વત્તા છે જ એવું આપણે સમજી લઈશું. હવે આ વત્તા 7x સાથે x વાળાનું સાદુરૂપ થાય તો x વાળું એટલે આ -2x. તો 7x ઓછા 2x, ચિહ્ન જુદા છે, બાદબાકી કરો. 7 માંથી 2 જાય તો 5 એટલે કે 5x. ઓકે, 7x ઓછા 2x 5x, પણ મોટો છે 7 એટલે 7 નું ચિહ્ન વત્તા 5x ને લાગે. ઓકે, હવે વધારે પડતું હોશિયારી મારવા નહીં જતા અને આ બેનો સરવાળો કરવાની કોશિશ નહીં કરતા, કેમ કે હવે આ દાખલો પતી ગયો છે. હજી બાકી ઘણા બાળકો આનો સરવાળો કરે. તો 7 ને 5 12, પછી આ x² વત્તા x એટલે x ની 3 ઘાત, એટલે જવાબ આવશે 12x ની 3 ઘાત. વાહ બેટા વાહ, એટલે તો તમને લીજન કહેવામાં આવે છે. ચાલો, એટલે આવું બધું કરતા નહીં. ચાલો ભાઈ, તો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. આના જેવું જ છે, કરવાનું કંઈ નથી, વચ્ચે માઇનસ છે એટલે સાવધાન થઈને તમારે જે નિયમ કીધા છે તેને ફોલો કરવાના છે. ચલો, આને બેઠું લખી નાખો. 8x³ વત્તા 12, 8x³ વત્તા 12. ચલો, માઇનસનું ચિહ્ન આવી ગયું છે એટલે હવે ચિહ્ન બદલાય. એટલે આ 3x³ છે તેનું ચિહ્ન પ્લસ છે, તો એ પ્લસનું થઈ જશે -3x². હવે આ વત્તા 2 નું શું થઈ જશે? -2. વાતમાં સમજ પડે છે? બરાબર. બીજી રીતે સમજાવું તો આ માઇનસ એ 3 ને બી આપવાનું અને આ માઇનસનું ચિહ્ન વત્તા 2 ને બી આપવાનું. હવે આ માઇનસનું ચિહ્ન 3 ને આપી દીધું. હવે આ માઇનસનું ચિહ્ન વત્તા 2 ને આપીએ તો ઓછા વત્તા ઓછા, ઓછા વત્તા ઓછા, એટલે આવી રીતના અહીંયા ઓછા આવે. વાતમાં સમજ પડે છે? તમારે જે રીતે સમજવું હોય એ રીતે સમજો, પરંતુ વસ્તુ પ્રોપરલી થવી જોઈએ. તમે આ ઓછાનું ચિહ્ન દરેક પદને આપી દેશો તો પણ આ જ વસ્તુ આવશે. અને મેં તમને જે કીધું એ પ્રમાણે કે ઓછા પછી જે કાઉન્સ દેખાય તેમાં દરેક પદના ચિહ્ન ઉલટાવી નાખવાના. આ મારી સલાહને યાદ રાખશો તો પણ વસ્તુ તો એની એ જ થવાની છે. બસ ખાલી વસ્તુ સમજવાની છે, જે રીતના સમજ પડે એ રીતના સમજવાની છે, મગજમાં ઉતારવાની છે. અને જ્યારે દાખલો કરીએ ત્યારે વસ્તુનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. બરાબર છે? બાકી તલવાર બધાને હાથમાં પકડતા આવડે છે પણ ચલાવતા નથી આવડતી, અને કેટલાકને એકલામાં ચલાવતા આવડતી છે, પરંતુ જ્યારે માર્કેટની અંદર યુદ્ધ થાય ત્યારે તલવાર હાથમાંથી છૂટી જાય છે. એનો કઈ મતલબ નથી. બરાબર? એટલે વાતને સમજો, પ્રોપરલી વસ્તુને સમજો. ચાલો, તો સરખા ચલવાળા પદોનું સાદુરૂપ આપો. તો 8x ની 3 ઘાત સાથે સાદુરૂપ થશે -3x ના ઘનનું, કેમ કે x નો ઘન છે બેઉ પાસે. તો હવે આ બેની બાદબાકી કરો. 8 માંથી 3 જાય તો 5x², અને 8 મોટા એટલે 8 નું ચિહ્ન 5 ને વત્તાનું ચિહ્ન. ચલો, વત્તા 12. હવે અચર સાથે સાદુરૂપ અચરનું થાય, અચર પદ સાથે સાદુરૂપ અચર પદનું થાય. આ વત્તા 12 અચર પદ છે કેમ કે એમાં ચલ નથી. ઓછા 2 અચર પદ છે કેમ કે એમાં પણ ચલ નથી. એટલે આ બેનું સાદુરૂપ કરો. આ બંનેના ચિહ્ન જુદા છે, ચિહ્ન જુદા હોય તો બાદબાકી થાય. 12 માંથી 2 જાય તો 10, અને આ 10 ને ચિહ્ન કયું આપશો? મોટી સંખ્યાનું. મોટા છે 12, એટલે 12 નું ચિહ્ન જવાબ 10 ને લાગે. વાતમાં સમજ પડે છે તમને? ક્લિયર એકદમ? ચલો, આગળ વધીએ. એના પછીના દાખલા પર જઈએ. તો એના પછી હવે જે વસ્તુ આવે છે તે છે દાખલાની પ્રેક્ટિસ. તો હવે આપણે આ સાદુરૂપના દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ. તો એકદમ ધ્યાનથી તમે પણ કોશિશ કરો મારી સાથે. નોટબુક તમારી પાસે છે જ, તમારી રફ નોટ. હજી જરૂર પડે તો આ 2 દાખલા જોઈ લો, પછી ત્રીજા દાખલાથી તમે જાતે પ્રયત્ન કરી શકો છો. ઓકે, ચલો, પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ.
તો ચલો વટ્ટાનું ચિહ્ન છે, પહેલું કામ કાઉન્સને ખોલી નાખો તો 2x વત્તા 8y. હવે વટ્ટાનું ચિહ્ન હોય એટલે કોઈ ટેન્શન જ નથી, જેમ છે તેમ બેઠું બધું ખાલી લખી જ દેવાનું છે કાઉન્સ ખોલીને, એટલે કે 7x ઓછા 4y ને બેઠા લખી દીધા તમે. બરાબર, વાતમાં સમજ પડે છે. ચલો હવે x સાથે સાદુરૂપ થશે x વાળાનું, તો 2x વત્તા 7x કેટલા થશે? વત્તા 9x. પડશે સમજ? 8y સાથે y વાળાનું સાદુરૂપ થશે એટલે કે આ -4y. 8y ઓછા 4y તો ચિહ્ન જુદા એટલે બાદબાકી. 8 માંથી 4 જાય તો 4y, પણ આ 4y નું ચિહ્ન તો મોટો છે 8y એટલે 8 નું વત્તા 4y ને લાગે. સમજ પડે? પટી ગયું, બસ પટી ગયું. 9x વત્તા 4y પટી ગયું. ક્લિયર? બસ આટલી વસ્તુ કરવાની છે. આટલી વસ્તુ અત્યારે જે તમે શીખી લીધી તે આખું વર્ષ યાદ રાખીને તમારે આખું વર્ષ જ્યારે પણ કોઈ બી દાખલો આવે ત્યારે એ વસ્તુને દાખલામાં વાપરવાની છે, ને આ વસ્તુ આવશે દાખલાની અંદર, આ વસ્તુ કરવાની આવવાની છે. બરાબર, ચલો એના પછી આપણે આ સેકન્ડ દાખલો કરીએ. તો વત્તાનું ચિહ્ન છે, સૌથી પહેલું કામ કાઉન્સને ખોલી નાખો. ચાલો, તો 12x નો વર્ગ જેમ છે તેમ બેઠા, પછી આ છે -11 વત્તા 15 ને આ છે ઓછા 11x નો વર્ગ. ચાલો, તો 12x ના વર્ગ સાથે x વર્ગ વાળાનું સાદુરૂપ એટલે -11x નો વર્ગ. 12 માંથી 11 જાય તો 1 એટલે કે 1x નો વર્ગ, અને મોટો 12 એટલે 12 નું ચિહ્ન લાગે. હવે બાળકો તમને ખબર જ છે કે કોઈ પણ ચલની આગળ કોઈ સંખ્યા નહીં લખેલી હોય તો આ એકરે એક સમજવાનું. એનો મતલબ કે સહગુણકમાં એકરો આવે તો એકરાને લખવાની જરૂર નથી. વત્તાનું ચિહ્ન પણ આ રીતે પહેલા પદમાં આવે તો એ વત્તાનું ચિહ્ન પણ લખવાની જરૂર નથી. આપણે એટલા તો કેપેબલ છે કે જેથી આપણને ખબર પડી જાય કે x² ની આગળ કંઈ નથી તો વત્તા 1 છે. આ વસ્તુ તમને સારી રીતે ખબર છે જ ભાઈ, એમને તમે બી 10માં નથી આવ્યા, આટલો તો વિશ્વાસ હું તમારા પર કરી શકું છું. સાચી વાત કે નહીં? કમેન્ટ કરો, ચાલો ઝડપથી મને જણાવો. ઓકે, ચાલો ધ્યાન આપતા રહેજો, તમને જ કેમ છું. તો હવે અચળ સાથે સાદુરૂપ, અચળનું -11 સાથે સાદુરૂપ થશે +15 નું, તો આ બંનેના ચિહ્ન છે જુદા, ચિહ્ન જુદા હોય તો બાદબાકી. 15 મોટામાંથી નાના બાદ થાય, 15 માંથી 11 જાય તો 4, અને મોટા છે 15 એટલે 4 ને ચિહ્ન 15 નું એટલે કે +4. તો જવાબ આવશે x² + 4. બરાબર છે? સમજ પડી જાય છે કે નથી પડતી? પડી જાય. તો ચાલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે, એના પછીનો ત્રીજો દાખલો. ચલો, વત્તાનું ચિહ્ન, પહેલું કામ કાઉન્સ ખોલવાનું. પહેલો કાઉન્સ બેઠો, પહેલા કાઉન્સને ખોલીને બેઠા પદોને લખી નાખો. પછી આને પણ બેઠું જ લખવાનું છે. 6x નો ઘન વત્તા 8xy -14. ચાલો સાદુરૂપ આપવાનું ચાલુ કરીએ. હવે જો x ની 3 ઘાત સાથે x ની 3 ઘાત વાળાનું સાદુરૂપ એટલે આનું. ચલો 7 ને 6 કેટલા થાય? 7 ને 6 13x નો ઘન, ચિહ્ન વત્તાનું આવશે. પછી આ -9xy સાથે સાદુરૂપ થશે વત્તા 8xy નું, ચિહ્ન જુદા એટલે બાદબાકી. 9 માંથી 8 જાય તો 1xy 1xy. એકરો લખવાની કઈ જરૂર ખરી? ના. જ્યારે પણ બાદબાકી કે સરવાળામાં એકરે એક આવે તો એકરો નહીં લખતા, પરંતુ સાથે જે હોય તે આ xy જવાબમાં લખવાનું અને ચિહ્ન જે આવતું હોય તે આપી દેવાનું. તો આ બંનેનું સાદુરૂપ થયું. એ બંનેમાં 9 મોટા એટલે કે 9 નું માઇનસનું ચિહ્ન xy ને લગાવી દેવાનું. ઓકે, ક્લિયર એકદમ. ચાલો એના પછી હવે બાળકો એકદમ સરસ મજાનું સ્ટેપ. તો જુઓ, અચળ સાથે અચળનું સાદુરૂપ, આ 14 સાથે -14 નું સાદુરૂપ. તો આ 14 અને 14 બંને સંખ્યા સરખી છે પણ બંનેના ચિહ્ન જુદા છે. અહીંયા 14 નું ચિહ્ન વત્તા છે, અહીંયા 14 નું ચિહ્ન ઓછા છે. તો હવે આપણે શું કરીશું? કેન્સલ કરીશું. ખબર જ છે તમને કે જ્યારે પણ આવું થાય ત્યારે તમે આને કેન્સલ કરી શકો છો. હવે કેન્સલ થઈ ગયું એટલે વાત પતી, એટલે અહીંયા કોઈ અચળ પદ તમારે નથી લખવાનું. ખ્યાલ આવે છે? એકદમ સિમ્પલ, પટી ગયું. આ 14 14 કેન્સલ, વાત પતી, એટલે આ જવાબ તમારો. હવે આનું આગળ કોઈ સાદુરૂપ થશે નહીં. ભૂલથી પણ અહીંયા કોઈ બાદબાકી કરવાનો પ્રયત્ન નહીં કરતા, બરાબર? નહીં તો અનર્થ થઈ જશે, લોચો થઈ જશે. બરાબર, સવાદ વગરનો લોચો કે જે તમને ખાવાની બહુ મજા આવે પરંતુ મને તો બિલકુલ નહીં ભાવે. હા, ચાલો ઓકે, આગળ વધીએ. તો નેક્સ્ટ આના પર જઈએ આપણે. ચાલો સાદુરૂપમાં હવે જુઓ. હવે જો વત્તાનું ચિહ્ન છે વચ્ચે, વત્તાનું ચિહ્ન છે એટલે અત્યાર સુધી આપણે જે 3 દાખલા કર્યા, સાંભળજો એકદમ ધ્યાનથી, હું શું કહેવા માંગુ છું તમને તે પહેલા વસ્તુને સમજજો. આ 3 દાખલા કર્યા તેમાં પહેલા સ્ટેપમાં કાઉન્સ ખોલીને પછી સાદુરૂપ આપવાનું આપણે ચાલુ કરી દીધું. હવે વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે ચિહ્નનું એમ કોઈ ટેન્શન નથી. જ્યારે આપણે કાઉન્સ ખોલીએ ત્યારે ચિહ્નનું ટેન્શન નથી. એટલે હવે હું તમને એવું કહેવા માંગુ છું, કે તમે ડાયરેક્ટ જ સાદુરૂપ આપવાનું ચાલુ કરી દો.
બે કૌંસની વચ્ચે વત્તા હોય તો ડાયરેક્ટ સાદુરૂપ આપવાનું ચાલુ કરી દેવું કે એક્સની 5 ઘાત છે તેનું સાદુરૂપ આની સાથે થશે, એક્સની 5 ઘાતનું સાદુરૂપ એક્સની 5 ઘાત વાળા સાથે થશે. એટલે કે કૌંસ ખોલવા વાળું સ્ટેપને ની લખો તો ચાલશે. જ્યારે વચ્ચે વત્તા હોય, કેમ કે વચ્ચે વત્તા હોય ત્યારે કૌંસ ખોલીએ તો થવાનું શું છે, જે છે તે બેઠું લખવાનું છે અને પછી તમે જેનું જેનું સાદુરૂપ થતું હોય તેનું સાદુરૂપ કરશો. તો અહીંયા એક્સની 5 ઘાત સાથે સાદુરૂપ થશે આર્યા આ પદનું. જોજો કોનું કોનું સાદુરૂપ થશે, સાદુરૂપ થશે ભાઈ આ બે પદનું સાદુરૂપ થશે. વાતને સમજજો. હવે આ બે પદનું સાદુરૂપ શું થશે, તો આ બંનેનો જે સરવાળો બાદબાકી થાય તે કરવો પડશે, પરંતુ અહીંયા તકલીફ શું છે, તકલીફ છે અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક એ કોઈ બહુ મોટી તકલીફ નથી. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, તમને મેં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખવાડી દીધા છે અને જે બાળકોએ ધ્યાન આપીને મારા લેક્ચર જોયા છે તેને આવડી ગયા છે. બરાબર, જે બાળકોએ હોમવર્ક એકદમ બધું A to Z કર્યું તેને પાવરફુલ આવડી ગયા છે, ખતરનાક આવડી ગયા છે. ઓકે, તો હવે આ બેના સરવાળો બાદબાકી જે કરવાનો છે, વાતને સમજો. તો આવી રીતના અપૂર્ણાંક આવી જાય તો પહેલા એને ભેગા કરો. અપૂર્ણાંક આવી જાય તો પદોને ભેગા કરો, ભેગા કરો, ભેગા કરો. એટલે આને બેઠું લખી નાખો, એક્સની 5 ઘાત છેદમાં 2. ચાલ ભાઈ તું અહીંયા આવી જા, -3x ની 5 ઘાતના છેદમાં 4. વાતમાં સમજ પડે. આ બેને લખી દીધા. હવે આનો વારો, -7y ની 4 ઘાત છેદમાં 3, -7y ની 4 ઘાત છેદમાં 3. y ની 4 ઘાત સાથે y ની 4 ઘાત વાળો આર્યો આ, ચલો એને લખી નાખો. આનું ચિહ્ન વત્તા જ છે તો એને આની સાથે ભેગા કરો, +2y ની 4 ઘાત છેદમાં 5. ચલો એના પછી આ +4 ને +6 તમને ખબર છે કેટલા થશે, +4 ને +6 થશે +10. વાતમાં સમજ પડે છે કે નથી પડતી, પડી જાય. ચલો હવે આપણે આ બેનું સાદુરૂપ આપવાનું છે. તો બાળકો અહીંયા અપૂર્ણાંકોના નિયમ યાદ કરવાના કે જ્યારે પણ સાદુરૂપ આપવાનું આવે ત્યારે સૌથી પહેલા છેદ જોવાના. યસ, આ છેદ જોવાના. છેદ કેવા છે, હરખા છે કે અલગ છે તે જોવાનું. તો છેદ તો અલગ છે અને છેદ અલગ હોય તો શું કરવાનું, છેદ અલગ હોય તો છેદનો લસા લેવાનો. બરાબર, તો આ 2 ને 4 નો લસા કેટલો આવે, 2 ને 4 નો લસા 4 આવે. કેવી રીતના આવે તે બધું શીખવાડલું આવી રીતના. બરાબર, એમ તો મોડે મોડે આવડવું જોઈએ. 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. આ ગુણાકાર લસા આવે, આ ગુણાકાર થશે 4 એટલે લસા 4 આવે. આઈ હોપ કે આ બધી વસ્તુ તમે આ લેક્ચરની અંદર આવો સવાલ તો નહીં થશે મનમાં કે 2 ને 4 નો લસા 4 કેવી રીતના આવડશે. તમને રફ પાનું લઈને બેસો ને આ બધી વસ્તુ જે બી પૂછવામાં આવે તે ગણતરી કરો. 2 ને કેટલા વડે ગુણવાથી 4 આવે, 2 દુ 4. 4 ને કેટલા વડે ગુણવાથી 4 આવે, 4 એકા 4. ઓકે, હવે પેલા કૌંસ વાળાને ઉપર ગુણવાનું હોય છે. 2 ને ઉપર x ની 5 ઘાત સાથે ગુણો એટલે 2x ની 5 ઘાત. પછી આ માઇનસ નું ચિહ્ન, આ 1 ને આની હાથે ગુણીએ તો એનું એ જ, એટલે કે આ 3x ની 5 ઘાત જ આવવાનું. બરાબર છે. ચલો હવે ધ્યાન આપજો. હવે આ બેનું સાદુરૂપ છે y ની 4 ઘાત વાળા બંને પદોનું. હવે આ બે પદના સાદુરૂપમાં છેદને જોવો. છેદ કેવા છે, જુદા છે. હવે છેદ જુદા હોય તો લસાવાળી પ્રોસેસ કરવાની, પરંતુ વાતને સમજજો. તો હું તમને એવું કહેવા માંગુ છું કે જો છેદ જુદા હોય ત્યારે સાદુરૂપ આપવા પહેલા હજી એક વસ્તુનું ધ્યાન આપજો કે જે બે પદનું તમે સાદુરૂપ આપો છો એ બે પદમાં જે પહેલું પદ છે તેનું ચિહ્ન જો માઇનસ હોય તો સૌથી પહેલા તમારે માઇનસને કોમન કરવું પડશે. વાતને સમજો, સાદુરૂપ આપવા પહેલા તમારે આ માઇનસને કોમન કરવું પડશે. આ માઇનસને કોમન સર કેમ બેટા, નિયમ બેટા, પ્રોસેસ બેટા, સ્ટેપ. આ પ્રોસેસ છે, આ વસ્તુ તમારે કરવી પડશે, એમને એમ નહીં થાય. બરાબર, આ માઇનસને સૌથી પહેલા તમારે કોમન કરવા પડશે. સર અહીંયા તો એવું જોયેલું નહીં આપણે, કેમ કે બેટા અહીંયા પહેલેથી પ્લસ હતું એટલે કંઈ ટેન્શન નહીં હતું અને હું ડાયરેક્ટ તમને એકદમ સ્ટાર્ટિંગમાં ટેન્શન આપવા માંગતો નહીં હતો. બરાબર, ધીમે રહીને ટેન્શન આપવાનું હોય અને ટેન્શન લેવાવાળા તમે મૂર્ખા છો. જો તમે આ ટેન્શન લીધું તો તમારે યાદ રાખવાનું છે, તમારે વસ્તુને યાદ રાખવાની. સર કેટલી બધી વસ્તુ યાદ રાખીએ, અરે ભાઈ 2-4 વસ્તુ જ છે આ. બરાબર, નથી કઈ બહુ મોટો તમને પહાડ ઉચકવા કહી દીધો, ખાલી 2 વસ્તુ યાદ રાખવા કીધી છે અને આ બધા નિયમ યાદ રહી જવા જોઈએ. બરાબર, ચલો તો તમારે આ માઇનસને કોમન કરવું પડશે જ્યારે પણ. અને આ માઇનસને કોમન કરવાનું જે સ્ટેપ છે તે આવી રીતના અપૂર્ણાંક આવે ત્યારે જ.
બાકી આપણને કોઈ તકલીફ નથી, કોઈ વાંધો નથી. આ બધા દાખલા જો, આ 3 દાખલા કેટલા આરામથી થઈ ગયા. પણ અહીંયા વસ્તુ છે અપૂર્ણાંક, અને અપૂર્ણાંકમાં જ્યારે છેદ જુદા હોય ને આ રીતના જે બે પદોનું સાદુરૂપ આપો તેમાં પહેલા પદમાં અહીંયા માઇનસ આવી જાય, તો એ માઇનસને પહેલા કોમન કરવાનું. કોમન કરવાની પ્રોસેસમાં કાઉન્સ આવે. ચાલો હવે આને લખી નાખો 7y⁴ છેદમાં 3. હવે જ્યારે પણ માઇનસનું ચિહ્ન કોમન કરવામાં આવે ત્યારે આગળ જે કોઈ પણ પદ હોય તેના ચિહ્ન બદલાઈ જાય, એટલે પ્લસનું થઈ જશે, માઇનસ ચિહ્ન ઉલટાઈ ગયું. હવે આને લખી નાખો 2y⁴ છેદમાં 5. હવે આ 10 ને બેઠા, હવે એમ નહીં કહેતા કે સર આ 10 આ વત્તાનું ઓછા કર્યું નહીં, માઇનસ તમે આ બે પદમાંથી કોમન કર્યું છે. ઓકે, એટલે એ બંનેના ચિહ્ન બદલાઈ જાય. જ્યાં જ્યાંથી તમે માઇનસ કોમન કર્યું ત્યાં ચિહ્ન બદલાઈ જાય. એટલે આ જે છે તેનું ચિહ્ન માઇનસ હતું તે હવે અહીંયા પ્લસ થઈ ગયું, અહીંયા જે પ્લસ હતું તે માઇનસ થઈ ગયું. હું શું કહેવા માંગુ છું તે તમને સમજ પડે છે કે બાઉન્સ જાય છે? પડે છે ને સમજ? ચાલો અહીંયા સાદુરૂપ આપો 2 - 3 એટલે -1, 2 - 3 એટલે -1, બાદબાકી 3 મોટા એટલે -1, x⁵ ને આ છેદના 4 જેમ છે તેમ બેઠા, એક નહીં લખવાના હોય. આઈ હોપ કે તમને સમજ પડશે. -1 નો એકરો લખવાની કોઈ જરૂર નથી, કેમ કે સહગુણકમાં કંઈ નથી, તો એકરો સમજી જશે. ચલો હવે આ માઇનસનું ચિહ્ન, હવે અહીંયા છેદનો લસાવાળી પ્રોસેસ. તો હજી મેં ગુસા લસા વાળા ટોપિકમાં જ્યારે મેં તમને આવા દાખલા કરાવેલા ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલી. કઈ વસ્તુ કીધેલી? મેં તમને કીધેલું કે જો છેદનો ગુસા એટલે કે છેદમાં કઈ સામાન્ય નથી ત્યારે ક્રોસ ગુણાકાર વાળી ટેકનિકનો યુઝ કરો. ક્યારે ક્રોસ ગુણાકાર કરવાનો? ક્યારે ક્રોસ ગુણાકાર કરવાનો કે જ્યારે છેદમાં કઈ સામાન્ય ન હોય તો. કઈ સામાન્ય ન હોય તો આ 3 અને 5 માં કઈ સામાન્ય હોય? 3 અને 5 માં કઈ સામાન્ય નથી, કેમ કે 3 ના તો અવયવ જ નહીં પડે, 5 ના બી નહીં પડે, બંને અવિભાજ્ય છે. એટલે કે 3 અને 5 માં કંઈ જ સામાન્ય નથી. તો અહીંયા આપણે કરીશું ક્રોસ ગુણાકાર 5 × 35, 5 × 35 y⁴, પછી આ ઓછાનું ચિહ્ન 3 × 6 y⁴, આખાના છેદમાં હવે છેદનો ગુણાકાર 3 × 5 = 15. યાદ છે ને આ બધી વસ્તુ? હવે આ ક્રોસ ગુણાકાર થઈ ગયા પછી તમે આ કાઉન્સની લખશો તો ચાલશે. આ કાઉન્સ ખુલી ગયો. હવે આ +10 જેમ છે તેમ બેઠા. ચાલો ભાઈ અહીંયા બાજુમાં આપણે લખીશું સાદુરૂપને. તો -x⁵ છેદમાં 4, પછી આ ઓછાનું ચિહ્ન 35 - 6, 35 - 6 કેટલા થશે? 29, y⁴ છેદમાં 15 ને આ +10 જેમ છે તેમ બેઠા. તો અહીંયા 29 નો ને 15 નો ભાગ ચાલે? નહીં ચાલે, કેમ કે 29 તો અવિભાજ્ય, અવયવ જ નહીં પડે. અવિભાજ્ય સંખ્યાઓને યાદ રાખો. 15 ના ભલે અવયવ પડે પણ 15 ના અવયવમાં 29 તો આવવાના જ નથી. સમજ પડે છે? તો આ જવાબ આવી ગયો. અહીંયા દાખલો પૂરો. અઘરું નથી, જે શીખવાયું તે જ છે. બસ વસ્તુ થોડીક અપગ્રેડ થાય છે. અને આ જ છે મેથ્સ, કે જે તમે આજે શીખો છો તે કાલે કામ લાગશે કોઈ પણ જગ્યાએ. બરાબર? સીધું નહીં ખબર પડે કે આ વસ્તુનો ઉપયોગ આવી જશે, પણ તમને યાદ હોય તો તમે એનો ઉપયોગ કરી શકશો. જ્યારે કોઈ પણ સ્ટેપમાં જૂની શીખવાડેલી વસ્તુનો ઉપયોગ થશે, બસ તમને જૂની શીખેલી વસ્તુ યાદ હોવી જોઈએ યાર. અને યાદ આવે જ ભાઈ. તમને આટલા બધા ભયંકર દાખલાની પ્રેક્ટિસ કેમ કરાવું છું? આટલું બધું હોમવર્ક કેમ આપું છું? કેમ કે તમારી પ્રેક્ટિસ જ એ લેવલની થઈ જાય કે જેથી તમને કોઈ આખું વર્ષ એ વસ્તુ આવડે એમ. અને તમારું સ્પીડ પણ આવે. હોમવર્ક કરવાથી તો સ્પીડ વધશે, તમારો કોન્ફિડન્સ વધશે. હોમવર્ક કરશો, સાચા જવાબ લાવશો તો જવાબ બી ચેક કેમ આપું છું? દરેક ફાઇલની અંદર જવાબ એટલા સારું આપું કે તમે જવાબ ચેક કરી શકો. ચાલો ચાલુ કરીએ છીએ આ દાખલો. વચ્ચે વત્તાનું ચિહ્ન હોય તો બિંદાસ, કઈ ટેન્શન લેવાનું નહીં. ડાયરેક્ટ જ સરખા ચલવાળા પદોનું સાદુરૂપ. અપૂર્ણાંક છે તો આપણી બુદ્ધિ આપણને એવું કહે કે પહેલા ભેગા કરો પછી આગળનું કામ કરીશું. તો 8x³ છેદમાં 15, પછી આ +2x³ છેદમાં 25. બરાબર? ચલો હવે x² સાથે x² નું સાદુરૂપ આ બેનું. તો જુઓ હવે આ પોઈન્ટ વાળું છે, પોઈન્ટમાં તો કંઈ ટેન્શન નહીં લેવાનું. ચલો આનું ચિહ્ન માઇનસ ને આનું પ્લસ, ચિહ્ન જુદા એટલે બાદબાકી થાય. તો કરવા માંડો. બાદબાકી કેટલી થાય? ધ્યાન આપજો. બાદબાકી કેટલી થાય? 2.7 માંથી 2.5 ને બાદ કરો. રફવાનામાં તમારા હાથમાં, તમારા ખોરામાં છે કે નહીં નોટ ને બોલપેન? કરો એમાં. 2.7 માંથી 2.5 જાય તો 0.2 આવે. આ બાદબાકી કે નહીં આવી? કે બાદબાકી શીખવાડું અત્યારે મેં? પોઈન્ટ વાળી બાદબાકી આવડશે ને? 2.7 માંથી 2.5 જાય તો 0.2.
એક્સ સ્ક્વેર વાય, આ એક્સ સ્ક્વેર વાય પછાડી લગાવી જ દેવાનો છે ભાઈ તમારે. મોટાનું ચિહ્ન ભાઈ મોટું ઓળખતા આવડે છે. આ બેમાં કોણ છે મોટું? 2.7 મોટા એટલે માઇનસ. ક્લિયર છે? એ તો તમને ખ્યાલ આવશે ને. હવે એક્સ વાય સ્ક્વેર સાથે સાદુરૂપ થાય એક્સ વાય સ્ક્વેરનું. વાતને સમજો. ચાલો એક કામ કરે, પહેલા હું આ બેને ભેગું કરી દઉં. એમ તો ડાયરેક્ટ બી થશે, પણ મારે ભેગું કરીને સમજાવવું છે, કેમ કે હજી થોડુંક તમને તકલીફ પડી જશે એના કરતાં. અને બેઠું લખી દીધું વર્ગમૂળ 2 એક્સ વાય સ્ક્વેર. ચલો આને બી લખી નાખો -2 વર્ગમૂળ 2 એક્સ વાય સ્ક્વેર. હવે આ +1/2 +1/2 ને બી ભેગા જ કરી નાખીએ. +1/2 +1/2. ચાલો આ બેનું સાદુરૂપ કરીશું. છેદ કેવા છે? અલગ છે. ચલો પહેલા પદમાં ચિહ્ન શું ઓછાનું છે? ના. ઓછાનું ચિહ્ન હોય તો પહેલા માઇનસ કોમન કરવાનું, પછી આગળનો કામ ધંધો કરવાનો. પણ પહેલા પદમાં ઓછાનું ચિહ્ન નથી એટલે કોઈ ટેન્શન નથી, કેમ કે માઇનસ જ તો તકલીફ આપે. બરાબર. અને આ તકલીફથી બચવું હોય તો બસ એક જ મંત્ર, સાવધાન થઈ જવાનું. બરાબર. અને બધા જૂના નિયમ યાદ રાખવાના. ચલો આ બેનું સાદુરૂપ છેદનો લસા. હવે છેદમાં કઈ સામાન્ય છે? જો કઈ સામાન્ય ન હોય તો ક્રોસ ગુણાકાર લઈ લેશું, પણ અહીંયા સામાન્ય 15 એટલે 5 ટાલી 15 ને 25 એટલે 5 50 25 એટલે બેવના અવયવમાં 5 આવે છે. એટલે હું છેદનો લસા નથી કરવા માંગતો, ક્રોસ ગુણાકાર નથી કરવા માંગતો. જો તમારે ક્રોસ ગુણાકાર કરવો હોય તો બી તમે કરી શકો છો. અહીંયા તમને ઈચ્છા થાય કે ભાઈ મારે ક્રોસ ગુણાકાર કરવો છે, તો કંઈ ખોટું નથી. ક્રોસ ગુણાકારમાં બી જવાબ આવે, પણ ભાગ ઉડાડવો પર હે. યાદ છે ને બધી વસ્તુ શીખવાડેલી તે? ચલો તો અહીંયા છેદનો લસા લઈશું, કેમ કે છેદમાં સામાન્ય છે 5 એટલા માટે. તો 15 ને 25 નો લસા શોધીએ. 15 ને 25, 5 તાલી 15, 5 50 25, 3 એકા 3, 5 એકા 5. તો આ ગુણાકાર 5 50 25 તાલી 75. લસા છે 75. લખી નાખો છેદમાં 75. ચાલો 15 ને કેટલાય ગુણવાથી 75 આવે? ચાલો 15 નો ઘર્યો 15 50 75. તો અહીંયા કેટલા લખી નાખીએ? 5. 25 તાલી 75 3. હવે શું કરવાનું? નીચે જે કાઉન્સ છે તેને ઉપર ગુણીને લખવાનું. 8 50 40, 40 x નો ઘન, પછી આ વત્તાનું ચિહ્ન, 3 ને ઉપર 2 સાથે 3 2 6, 6x નો ઘન. સમજ પડી કે નહીં પડી? ખ્યાલ આવશે? ચલો એના પછી આ બેનું ઓકે ઓકે હા આ તો બેઠું, આનું સાદુરૂપ થઈ જ ગયેલું એટલે આ બેઠું જ. -0.2 x સ્ક્વેર વાય બેઠા. ચલો હવે આ બેનું સાદુરૂપ. તો અહીંયા તમને 9મા ધોરણમાં આવા સાદુરૂપ આવતા જોજો. બેવમાં એક્સ વાય સ્ક્વેર છે એટલે બેવનો સરવાળો બાદબાકી થશે, પરંતુ જોજો આ વત્તા વર્ગમૂળ 2 છે ને આ -2 વર્ગમૂળ 2. ઓકે, વત્તા વર્ગમૂળ 2 ને -2 વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળ વાળા પદોની તમારે બાદબાકી કરવી છે. સાંભળજો એકદમ ધ્યાનથી, સાંભળજો. 2 વર્ગમૂળ વાળા પદોની તમારે બાદબાકી કરવી છે. નિયમ એવો કે સરખા વર્ગમૂળ વાળાની જ સરવાળો બાદબાકી થાય. સરખા વર્ગમૂળ વાળાનો જ સરવાળો બાદબાકી થાય. એનો મતલબ કે અહીંયા વર્ગમૂળ 2 છે ને અહીંયા વર્ગમૂળ 2 છે, બેવમાં જ વર્ગમૂળ 2 છે. એટલે હા, સરવાળો ને બાદબાકી જે થતું હોય તે થશે. હવે વર્ગમૂળ 2 માની લો કે અહીંયા તે વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 ને અહીંયા તે 5 વર્ગમૂળ 3. તો આ સરવાળો નહીં થાય. આ સરવાળો નહીં થાય, કેમ કે આમાં વર્ગમૂળ 2 છે ને આમાં વર્ગમૂળ 3 છે. બેવના વર્ગમૂળ વાળા પદ અલગ હોય તો સરવાળો બાદબાકી નહીં થાય. તમારે સરવાળો કે બાદબાકી કરવું હોય તો વર્ગમૂળ વાળા પદો સરખા હોવા જોઈએ. વર્ગમૂળ વાળા પદો સરખા હોવા જોઈએ. હવે આ સરવાળો બાદબાકી થશે સહગુણકની. સહગુણકની વર્ગમૂળ 2 નો સહગુણક 1, નાનો સહગુણક -2. 1 ઓછા 2 કેટલા થાય? 1 ઓછા 2 -1 થાય. 1 ઓછા 2 -1. હવે આ જે વર્ગમૂળ 2 છે તેને અહીંયા મૂકી દેવાનો, એટલે કે -1 વર્ગમૂળ 2. અને તમને ખબર હોવી જોઈએ કે આ 1 ને નહીં લખે તો ચાલે, એટલે કે - વર્ગમૂળ 2. એટલે કે આ બેનું સાદુરૂપ થશે -વર્ગમૂળ 2. 1 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 જાય તો -વર્ગમૂળ 2 બચે. એટલે શોર્ટમાં સહગુણકની બાદબાકી થાય. +1 ઓછા 2 એટલે કે -1. હવે -1 નો એકડો નહીં લખવાનો, ખાલી ઓછાનું ચિહ્ન ને પેલું વર્ગમૂળ 2 ને પછાડી લગાવી દેવાનું. એટલે વર્ગમૂળ 2 ના XY સ્ક્વેર ને પણ પછાડી લગાવી દેવાનું. વાતને સમજો, આ વસ્તુ નવી નથી. આ 9માં પહેલા ચેપ્ટર સંખ્યા પદ્ધતિમાં તમને આવેલું છે.
વર્ગમૂળ 3 સાથે વર્ગમૂળ 5નો સરવાળો નહીં થાય, પણ વર્ગમૂળ 5 સાથે વર્ગમૂળ 5નો સરવાળો થાય, કેમ કે બેઉ સરખા વર્ગમૂળ વાળા પદો છે. સમજ પડે છે કે નહીં વાતમાં? હા, પરી સમજ? કમેન્ટ કરીને કહેવો તો યાર, ચેટ બોક્સમાં મને તમારો રિપ્લાય જોઈશે. ઓકે, ચાલો એના પછી હવે જો આ 1/2 એટલે અડધું, આ 1/2 એટલે અડધું. હવે બે અડધી અડધી વસ્તુને ભેગી કરીએ તો આખું થાય. અડધું વત્તા અડધું બરાબર આખું, ને આખું એટલે 1. અડધું વત્તા અડધું બરાબર આખું એટલે 1. આ બેનો સરવાળો 1 થાય. સમજ પડી? નિયમ જ પડી? તો બીજી રીતના સમજાવું. બરાબર, એમ કીધું એકવાર, અડધું વત્તા અડધું એટલે આખું, એટલે એ વસ્તુ તમારે સમજી જવાની. બરાબર, હવે ચાલો કઈ નહીં, બીજી રીતના સમજાવું તો 1/2 પ્લસ 1/2, બેવના છેદ સરખા છે એટલે સમજ છે. છેદ સરખા હોય તો ટેન્શન જ નથી. છેદ જે હોય તે બેઠો લખી દેવાનો અને ઉપર નાનો સરવાળો કરવાનો. 1 વત્તા 1 એટલે 2, 2 એકા 2 થાય એટલે જવાબ 1. અડધું વત્તા અડધું બરાબર આખું. આવ્યું ને આખું? સમજ પડી તમને? ક્લિયર છે? ચાલો તો આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ આપણે. ચાલો, છઠ્ઠો દાખલો. કાઉન્સ ખોલવાની કોઈ જરૂર નથી, વચ્ચે વત્તા જ છે. ડાયરેક્ટ જેનું જેનું સાદુરૂપ થાય તેનું ચાલુ કરી દેવું. તો આ +5 અચર પદ, આ +8 અચર પદ, 5 + 8 થશે 13. ઓકે, એક્સ સાથે એક્સ નું સાદુરૂપ, ચાલો એક્સ વાળું પદ છે અહીંયા કશે. અરે અહીંયા તો એક્સ વાળું પદ જ નહીં મળે. અહીંયા તો એક્સ વાળું પદ, આ એક્સ સ્ક્વેર છે એ અલગ કહેવાય. આ એક્સ છે, પેલું એક્સ સ્ક્વેર પદ અલગ કહેવાય. એટલે કે એનો મતલબ કે આ -12x જેમ છે તેમ બેઠા જ, કેમ કે આની સાથે સાદુરૂપ થવા માટે કોઈ પદ જ નથી. અને જો સાદુરૂપ થાય તેવું કોઈ પદ નહીં હોય તો એને બેઠું લખી દેવાનું. ચલો પછી આ વાય સાથે વાય વાળાનું સાદુરૂપ છે અહીંયા કશે? વાય વાળું નથી ભાઈ, તો આને બેઠા લખી નાખો ને 14y ને. -xy સાથે xy વાળાનું સાદુરૂપ છે કશે xy? હા, તો આ બેનું સાદુરૂપ થશે ચિહ્ન જુદા એટલે બાદબાકી. 2xy માંથી xy જાય તો xy રહી. મોટાનું ચિહ્ન મોટો છે +2xy એટલે xy ને પ્લસ લાગશે. આ તમને ખ્યાલ આવશે. 2 માંથી આ 1 જાય, 2 માંથી 1 જાય તો 1 એમ, અને 2 મોટા એટલે +1. ઓકે, ચાલો એના પછી હવે જોજો જોજો ભાઈ. તો હવે સાદુરૂપમાં આ બે જણ તો એમ જ રહી ગયા ને. આ 8 તો પેલા 5માં ઉમેરાઈ ગયા, આ +2xy આમાં ઉમેરાઈ ગયા, પણ આ બે જણ તો એમ જ રહી ગયા. તો એને બેઠા લખી નાખવાના, કેમ કે એનું કોઈ સાથે સાદુરૂપ થઈ શકે તેમ નથી. દાખલો પૂરો. એક જ સ્ટેપનો દાખલો, બોલો, એમ જ પતી ગયો. સરખા ચલવાળા પદોના સરવાળા કરવાના. ઈઝી છે ને? એકદમ ઈઝી છે. ચાલો નેક્સ્ટ 7મા દાખલા પર જઈએ આપણે. ચાલો તો કાઉન્સ ખોલીએ. જો હવે વચ્ચે ઓછાવાળા દાખલાઓ સ્ટાર્ટ થાય છે. ઓછાવાળા દાખલામાં ખતરો કે ખિલાડી નહીં બનવાનું. સૌથી પહેલું સ્ટેપ કાઉન્સ ખોલવો. આમાં આપણે કાઉન્સ ખોલ્યા વગર ડાયરેક્ટ સાદુરૂપ આપતા હતા, કેમ કે કાઉન્સ ખોલવાનો કંઈ મતલબ જ નથી, કેમ કે કોઈના ચિહ્નમાં કંઈ ફરક પડતો નથી. પણ અહીંયા ચિહ્નમાં ફરક પડશે. કાઉન્સ ખોલવાનું સ્ટેપ સાથે કોઈ બીજું સ્ટેપ મિક્સ નહીં કરતા. બરાબર, પહેલું સ્ટેપ જ્યારે માઇનસનું ચિહ્ન આવે એટલે સૌથી પહેલું સ્ટેપ કાઉન્સ ખોલો. પહેલો કાઉન્સ વાળા પદોને બેઠા જ 2x + 8y. હવે અહીંયા ચિહ્ન બદલાય. આ ઓછા લાગે 7 ને એટલે -7x, ને આ ઓછાનું ચિહ્ન બદલી નાખો એટલે ઓછાનું થાય +4y. ઓછા દેખાય એટલે આગળ જે બી કાઉન્સ દેખાય તેનું ચિહ્ન બદલીને પદોને લખવાના. સમજ પડે છે વાતમાં? ચલો હવે સાદુરૂપ આપી દે. હવે કંઈ નવું નથી. આ 2x - 7x કેટલા થાય? -5x થાય. ખ્યાલ આવી જાય? 7 માંથી 2 જાય તો 5, 7 મોટા છે. 8y + 4y કેટલા થાય? 8 ને 4 કેટલા? 12y. ખ્યાલ આવી જાય? બોલો, ખ્યાલ આવે છે? જવાબ આપો. સુઈ નથી ગયા ને? હેલો, તમને પૂછું છું, કમેન્ટ કરો યાર. ચાલો એના પછી 8મો. પહેલો કાઉન્સ બેઠો 12x² -11. ચલો ભાઈ માઇનસ છે, ચિહ્ન બદલીને લખવા માંડો. આ ઓછા આપી દો 15 ને એટલે -15. ઓછા ઓછા થાય વત્તા એટલે +11x². અથવા બીજી ભાષામાં 15નું ચિહ્ન બદલીએ તો +15 નું -15, અને -11x² નું ચિહ્ન બદલાય એટલે +11x². ક્લિયર છે? ચાલો
સાદુરૂપ આપો 12x² સાથે સાદુરૂપ થશે 11x² નું 12 + 11 કેટલા થાય 23x². -11 - 15 કેટલા થાય ચિહ્ન સરખા એટલે સરવાળો 15 ને 11 થશે 26 બેવનું માઇનસ એટલે 26 ને બી માઇનસ બરાબર ઇઝી એકદમ આવડી જ જાય ને તો પછી ચાલો એના પછી નવમો ક્વેશ્ચન સોલ્વ કરીએ વચ્ચે માઇનસ છે ભાઈ આને બેઠું લખી નાખો 7x નો ઘન -9xy વત્તા 14 ચલો ભાઈ આ માઇનસ આપી દઉં 6 ને 6x નો ઘન માઇનસ નું ચિહ્ન આવ્યું ચિહ્ન ઉલટાવી નાખો ચલો પ્લસ નું થશે માઇનસ એટલે -8xy -14 નું થશે +14 ચલો ભાઈ x ઘન સાથે x ઘન નું આ બેનું 7x નો ઘન -6x નો ઘન એટલે 1x નો ઘન બરાબર ચલો એના પછી xy સાથે xy નું -9xy -8xy ચિહ્ન સરખા છે સરવાળો થાય 9 ને 8 કેટલા થશે 17 કેવા 17 -17xy બરાબર +14 કેન્સલ નહીં થાય ભાઈ આ વખતે બોલો કેટલા થાય +14 ને +14 ચિહ્ન સરખા એટલે સરવાળો 14 ને 14 28 કેવા 28 +28 બરાબર છે દાખલો પૂરો જવાબ આવી ગયો છે ઈઝી છે ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો કરીએ આપણે ચલો વચ્ચે ઓછા એટલે પહેલું કામ કાઉન્સ ખોલવાનું ચલો તો આ પહેલું બેઠું જ x ની 5 ઘાત છેદમાં 2 -7y ની 4 ઘાત છેદમાં 3 +4 ચલો ઓછા આપવા માંડો આને -2y ની 4 ઘાત છેદમાં 5 આ ઓછાનું થઈ જશે વત્તા 3x ની 5 ઘાત છેદમાં 4 આ -6 નું થઈ જશે +6 ક્લિયર છે બધા સ્ટેપ અપૂર્ણાંક આવ્યા છે સાવધાની રાખજો અપૂર્ણાંક આવ્યા છે અપૂર્ણાંક વાળામાં પહેલા પદ ભેગા કરવાના x ની 5 ઘાત x ની 5 ઘાત આ બેવને ભેગા કરો ભાઈ ચાલ તું અહીંયા બેઠો આવી જાય x ની 5 ઘાત છેદમાં 2 આને ઉચકીને અહીંયા લાવો વત્તા 3x ની 5 ઘાત છેદમાં 4 ચલો હવે y ની 4 ઘાત આને લખી નાખો -7y ની 4 ઘાત છેદમાં 3 હવે y ની 4 ઘાત વાળું પદ આને લખી દેવો -2y ની 4 ઘાત છેદમાં 5 ઓછા +4 + 6 કરી નાખો સરવાળો એને ભેગા કરવાનું કામ નથી તો ડાયરેક્ટ આવડે આપણને અપૂર્ણાંક નથી પછી હું ટેન્શન તો સરવાળો થશે 6 ને 4 10 કેવા 10 +10 ખ્યાલ આવશે ઓકે ચાલો આગળ વધીએ તો ચલો આ બેનું સાદુરૂપ પહેલા પદનું ચિહ્ન વત્તા છે એટલે કોઈ ટેન્શન નથી જો પહેલું પદ ઓછા હોય એટલે સાવધાન થઈ જવાનું ભાઈ છેદનો લસા લેવ 2 નો ને 4 નો લસા 4 આવશે ઓકે કેવી રીતના તે નહીં પૂછવાનું હવે તમને ખબર પડવી જોઈએ ભાઈ 2 દુ 4 2 દુ 4 4 એકા 4 ઉપર ગુનો 2 ને ઉપર ગુનો 2x ની 5 ઘાત વત્તા 1 ને ઉપર ગુણીએ તો 3x ની 5 ઘાત ભાઈ અહીંયા ઓછા છે છેદ જુદા છે ઓછા બી છે છેદ જુદા બી છે એટલે પહેલા માઇનસનું ચિહ્ન કોમન લેવાનું હવે માઇનસ ને કોમન કરીએ એટલે આ બેઠું લખી નાખો 7y ની 4 ઘાત છેદમાં 3 આ માઇનસ બહાર નીકળી ગયું આ માઇનસ બી બહાર નીકળી જાય એટલે પ્લસ થઈ જાય શોર્ટ એન્ડ સિમ્પલ માઇનસનું ચિહ્ન કોમન કરીએ તો ચિહ્ન ઉલટાવીને પદોને લખવાના એટલે આ માઇનસનું પ્લસ 2y ની 4 ઘાત છેદમાં 5 કાઉન્સ પૂરો થાય છે ને આ +10 બેઠા +10 માંથી આપણે કઈ કોમન નથી લીધું કોમન આ બે પદોમાંથી લીધું છે બરાબર છે ચાલો સાદુરૂપમાં આગળ વધીએ આનું સાદુરૂપ હવે હું તમે ઉપર કરો સરવાળો 2 + 3 એટલે 5 5x ની 5 ઘાત છેદમાં 4 ઓછા અહીંયા આપણે કરીશું ક્રોસ ગુણાકાર કેમ કે છેદમાં કઈ કોમન નથી 5 ને 7 સાથે 7 × 5 = 35y ની 4 ઘાત પછી આ વત્તા 3 દુ 6 6y ની 4 ઘાત છેદમાં છેદનો ગુણાકાર 5 × 15 હવે અહીંયા કાઉન્સ ની આપીએ તો ચાલે કેમ કે હવે અહીંયા આમાં કેવું કે આખો છેદ આવી જાય એટલે કાઉન્સની જરૂર નથી +10 બેઠા ક્લિયર છે ઓકે ચાલો આ બેઠું જ 5x ની 5 ઘાત છેદમાં 4 ઓછા ચલો 35 + 6 આ ઓછાનું ચિહ્ન 35 નું છે એવું નહીં સમજતા અહીંયા છેદ લાગે છે એટલે આ ઓછાનું ચિહ્ન આખાનું છે આ 35 નું તો વત્તા જ કહેવાય એટલે આ બેવનો સરવાળો 35 ને 6 41 y ની 4 ઘાત ના છેદમાં 15 ના +10 જેમ છે તેમ બેઠા 5 નો ને 4 નો ભાગ નહીં ચાલે 41 નો ને 15 નો બી ભાગ નહીં ચાલે એટલે આ છે જવાબ દાખલો પૂરો અહીંયા ઓકે
ઇઝી જ છે બાળકો, આવડી જાય એવું જ છે ભાઈ. ચલો આને કરીએ. કાઉન્સ ખોલો તો પહેલા. 8x નો ઘન છેદમાં 15 માઇનસ 2.7 x²y. આ પહેલા કાઉન્સ વાળું તો બધું બેઠું લખી જ દેવાનું છે, તો આપણે બધું બેઠું લખી દીધું. ચલો માઇનસ ને આપતા જાઓ. માઇનસ 2x નો ઘન છેદમાં 25 આ વત્તાનું ઓછા 2.5 x²y ઓછાનું વત્તા 2 વર્ગમૂળ 2xy². ના વત્તા 1/2 નું લખાશે ઓછા 1/2. ચાલો ભાઈ હવે પહેલા અપૂર્ણાંક હોય એટલે પહેલું કામ ભેગા કરવાનું. ભેગા કરો ભેગા. એક્સ ઘન સાથે એક્સ ઘન વાળાને પહેલા તો ભેગો કરો. 8x નો ઘન છેદમાં 15 માઇનસ 2x નો ઘન છેદમાં 15. ચાલો હવે x²y સાથે x²y ને આ બે ને હવે આમાં ભેગા નહીં કરો તો ચાલે, આમાં અપૂર્ણાંક નથી. ચિહ્ન સરખા છે, બેવને માઇનસ છે એટલે સરખા ચિહ્નનો સરવાળો. 2.7 વત્તા 2.5 કરો તો તમે ભાઈ કરવાનું કીધું કરો ઝડપથી. 2.7 વત્તા 2.5 કેટલા થાય? 5.2. 5.2 થાય. કેવા 5.2? માઇનસ 5.2, કેમ કે આ બેવને માઇનસ છે. x²y. ચલો હવે આ ભેગા કરી નાખીએ. વત્તા વર્ગમૂળ 2xy વર્ગને xy વર્ગ સાથે ભેગું કરો તો વત્તા 2 વર્ગમૂળ 2xy વર્ગ. હવે વત્તા 1/2 ને ઓછા 1/2 કેન્સલ, કેમ કે પદ સંખ્યા સરખી પણ ચિહ્ન જુદા છે એટલે કેન્સલ કર્યા છે. બરાબર છે? સમજ પડે છે? ચાલો આગળ વધો. આ બે માં છેદ જો અહીંયા 15 લખાઈ ગયા પણ 25 છે કે 25 છે. છેદ કેવા છે? જુદા છે. છેદ જુદા હોય તો સાદુરૂપ ચાલુ કરી દેવાનું લસા વાળું. પહેલા પદનું ચિહ્ન જોઈ લેવાનું. વત્તા છે એટલે કોઈ ટેન્શન નથી. જો અહીંયા ઓછા હોય તો પહેલા માઇનસ કોમન કરવાનું. છેદનો લસા 15 નો ને 25 નો લસા કેટલો હતો? 75 હતો. આપણે આ દાખલો આગળ કર્યો એવો જ છે. ચલો ભાઈ 15 ને કેટલા એ ગુણ્યા તો 25. 15 75. 15 50 75. 25 તાલી 75. નીચે કાઉન્સ લખ્યો તેને ઉપર ગુનો. 5 ને ઉપર ગુનો 8 50 40 x ઘન ઓછા 3 ને ઉપર ગુનો 3 દુ 6 6x નો ઘન આ બેઠું માઇનસ 5.2 x² બેઠા. ચલો આ બેનો સરવાળો વર્ગમૂળ વાળું કંઈક આવે એટલે સરખા વર્ગમૂળ વાળાનો જ સરવાળો થાય. એટલે આમાં વર્ગમૂળ 2 છે, આમાં વર્ગમૂળ 2 છે એટલે આ બેનો સરવાળો થશે. સરવાળો થશે સહગુણકોનો એટલે આ 1 નો ને આ 2 નો સરવાળો. 2 ને 1 3 એટલે અહીંયા વત્તા 3 ને પાછળ આ બેઠું જ વર્ગમૂળ 2 બેઠા xy² બેઠું. બાકી ઘણા શું કરે? વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4. સર વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે સર વર્ગમૂળ 4. વાહ બેટા વાહ, ધન્ય છે તમારી બુદ્ધિ ને તમારા નોલેજ ને. બરાબર, તમારા સાહેબ તો તમને બધું સાચું શીખવાડતા હોય તમે જ્યાંથી બી ભણો, પણ યાર તમે જ બધું નવું નવું હોડી નાખો. વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4. વાહ ભાઈ વાહ. ચાલો હવે અહીંયા બાદબાકી 40 માંથી 6 જાય તો 34. x નો ઘન છેદમાં 75. 34 નો ને 75 નો ભાગ ની ચાલશે. 17 દુ 34. 75 ના અવયવોમાંની 17 આવે એની બગડો આવે. આ બાકીનું બેઠું. ઓકે ક્લિયર છે? ચાલો એના પછી આ 12મો દાખલો કરીએ આપણે. ધ્યાન આપજો ભાઈ. પહેલો કાઉન્સ બેઠો છે ભાઈ આ 5 ઓછા 12x વત્તા 14y માઇનસ xy. ચલો માઇનસ 8 ચિહ્ન બદલો. વત્તાનું ઓછા માઇનસ 2x નો વર્ગ માઇનસનું પ્લસ પ્લસ 6y નો વર્ગ અહીંયા માઇનસ 2xy. ચલો સાદું રૂપ આપો. અચળ સાથે અચળનું 5 સાથે માઇનસ 8 5 ઓછા 8 માઇનસ 3 થાય. બરાબર. માઇનસ 12x છે બીજું કોઈ x વાળું? ના, માઇનસ 12x જેમ છે તેમ બેઠા. આ વત્તા 14y બી એક જ વાર છે એટલે તો બેઠા લખો ભાઈ. માઇનસ xy સાથે સાદુરૂપ માઇનસ 2xy નું, કેમ કે બે xy વાળા પદો છે. ચિહ્ન સરખા એટલે સરવાળો. 2 ને 1 3 3xy. કેવા 3xy? માઇનસ 3xy, કેમ કે આ બેવનું માઇનસ એટલે આને માઇનસ. આ બે સાથે કોઈનું સાદુરૂપ નહીં થાય એટલે બેઠું ના દાખલો પૂરો. ઓકે સમજ પડી જશે. તો બહુપદીના સરવાળા બાદબાકી તમને શીખવાડી દીધા. ઓકે આઈ હોપ કે તમને બહુપદીના સરવાળા બાદબાકી આવડી જશે. હોમવર્કમાં તમને ઘણા બધા દાખલા આપવાનો છું કે જેથી તમારી પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ કરાવવી જ પડશે બાળકો, કેમ કે એમને એમ તો નહીં મેર પડશે કે મેં તમને આટલા 12 દાખલા કરાવી દીધા એટલે તમને આવડી ગયું એવું નહીં સમજતા. પ્રેક્ટિસ કરજો લેસનના દાખલાની.
જવાબ આવે ને તો આવડી ગયો સમજજો, નહીં તો એનો મતલબ કે હજીઓ તમે લોચા મારો છો, તમે વસ્તુને નથી સમજી શકતા. બરાબર, બાકી અહીંયા મેં કઈ બાકી નથી રાખતો. અનીથી પોણી બધી વસ્તુ તમને કેમ છું. કાં મિસ્ટેક થશે તમારી તે બી તમને કહી દીધી, તો બી તમે એ જ મિસ્ટેક કરો તો નહીં ચાલશે. બરાબર, ચલો તો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ ભાઈ આપણે. નેક્સ્ટ ટોપિક બહુપદીના ગુણાકાર ભાગાકાર. ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો બહુપદીના ગુણાકાર ભાગાકારમાં પણ સમજવા પડશે આપણે એના નિયમ. જે રીતે સરવાળા બાદબાકીમાં આપણે નિયમને ફોલો કર્યું કે સરખા ચલ હોય તો સરવાળો કરવાનો, બાદબાકી કરવાની. ચલ સરખા નહીં હોય તો નહીં કરવાનું, જેમ હોય તેમ બેઠું લખી દેવાનું. એવી રીતના જ ગુણાકાર ભાગાકારમાં પણ નિયમ હોય છે. હવે ગુણાકાર ભાગાકારના નિયમમાં કઈ એકદમ બહુ સિમ્પલ, એકદમ મસ્ત આવે ગુણાકાર ભાગાકારમાં કે બહુપદીના ગુણાકારમાં જો સમાન ચલનો ગુણાકાર થાય તો તે ચલની ઘાતનો સરવાળો થાય. ગુણાકાર ને ભાગાકારના નિયમમાં કરવાનું શું, તો માની લો કે ગુણાકાર છે, તો સરખા ચલ હોય તો એનો ગુણાકાર કરતી વખતે ઘાતનો સરવાળો કરી દેવાનો. અને ચલ જુદા હોય તો જો બે જુદા ચલનો ગુણાકાર કરવાનો આવે તો ગુણાકાર થશે. સરવાળા બાદબાકીમાં ચલ જુદા હોય તો સરવાળા બાદબાકી નહીં થતા હતા, પણ ગુણાકાર ભાગાકારમાં જો ચલ જુદા હોય તો બી ગુણાકાર ભાગાકાર થશે. અને ગુણાકાર ભાગાકારમાં કરવાનું ખાલી એટલું કે જે બે ચલ જુદા છે તેને ભેગા કરીને જોઈન્ટ કરીને લખી દેવાના. બસ આટલું જ કરવાનું છે ગુણાકાર ભાગાકારમાં. બરાબર, ચલ જુદા હોય તો કઈ નહીં, એમને જોઈન્ટ કરીને લખી દેવાના. જેમ હોય તેમ બેઠું જ લખવાનું, પણ જોઈન્ટ કરીને લખી દેવાના, એકબીજા સાથે ભેગા કરી દેવાના. ચલોને એકબીજા સાથે ભેગા કરવાના. સરખા ચલ હોય ઘાતનો સરવાળો, જુદા ચલ હોય જોઈન્ટ કરીને લખી નાખો. આ ગુણાકારનો નિયમ છે. ગુણાકારની અંદર સરખા ચલ હોય ઘાતનો સરવાળો, ભાગાકારની અંદર સરખા ચલમાં ઘાતની બાદબાકી, ભાગાકારમાં ઘાતની બાદબાકી, ગુણાકારમાં ઘાતનો સરવાળો. ક્યારે? ચલ સરખા હોય ત્યારે. અને ચલ જુદા હોય જોઈન્ટ કરીને લખી નાખો. બરાબર, તો અહીંયા તમને દેખાય છે એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ નો ઘન. આપણે કરવાનો છે આ બેવનો ગુણાકાર. તો આ ગુણાકારમાં કઈ નહીં, જોવો આ એક્સ આવશે ગુણાકારમાં, પણ જોવો ગુણાકારનો નિયમ એવો કહે કે ચલ સરખા હોય તો ઘાતનો સરવાળો કરો, એટલે 3 ને 2 5. પણ બાળકો ભૂલ શું કરે, આ બેનો ગુણાકાર છે તો એક્સ ની આ 3 દુ 6, એક્સ ની 6 ઘાત. ભાઈ ગુણાકાર આવી રીતના નહીં થાય. બરાબર, આ એક્સ સ્ક્વેર નો મતલબ કે 2 વખત એક્સ, એક્સ ક્યુબ નો મતલબ કેટલી વખત એક્સ, 3 વખત એક્સ. હવે તમે આ બેવનો ગુણાકાર કરો છો તેનો મતલબ કે આ બધાનો ગુણાકાર થાય. તો એક્સ કેટલી વાર થયા, 1 2 3 4 ને 5, એટલે એક્સ ની 5 ઘાત. સમજ પડે છે વાતમાં? મીન્સ કે ઘાતનો સરવાળો કરી દેવાનો, ઘાતનો સરવાળો કરી દેવાનો. હવે આ બેનો ગુણાકાર, આ 6 દુ 12. બરાબર, અચળનો અચળ સાથે ગુણાકાર, 6 ગુણ્યા 2 6 દુ 12. હવે આ એક્સ નો એક્સ ના વર્ગ સાથે ગુણાકાર, તો અહીંયા એક ઘાત સમજવાની, 2 ઘાતમાં એક ઘાત ઉમેરો તો 3 ઘાત, એટલે એક્સ ની 3 ઘાત પૈટું. સિમ્પલ એકદમ. અહીંયા ગુણાકાર 7 ટાલી 21, એક્સ સ્ક્વેર સાથે એક્સ ના ઘનનો ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 3 ને 2 5, એક્સ ની 5 ઘાત. વાય ક્યુબ સાથે વાય સ્ક્વેર નો ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 3 ને 2 5, એટલે વાય ની 5 ઘાત પૈટું. બસ આટલું કરવાનું છે ગુણાકારમાં. બરાબર, ભાગાકાર આવે ત્યારે ઘાતની બાદબાકી થશે. આ જે એક્સ છે તેની ઘાતની બાદબાકી થશે, પણ વાતને સમજજો હે, અહીંયા બહુ મોટું લખેલું છે પણ એ બધું કંઈ વાંચવાનું નથી હું. તો ભાગાકારમાં અહીંયા ભાગ ચાલે, ભાગાકારમાં જ્યાં ભાગ ચાલે ત્યાં ભાગ ચાલવાનો. ભાગાકાર એટલે અંશ અને છેદ, અને ભાગાકાર કહેવાય. ઉપર વાળાને નીચે વાળા વડે ભાગો, એમ મતલબ આવો થાય. 6 ને 2 વડે ભાગીએ તો ભાગ ચલાવતા તો તમને આવડતા જશે. એક કામ કરું, પહેલા એને એકવાર પાછું લખી કાઢું. 6x ની 5 ઘાત છેદમાં 2x નો ઘન. બરાબર, નહીં લખે તો બી ચાલે, પાછું પણ સમજાવવા માટે લખ્યું. 2 ટાલી 6. ક્લિયર? આવી રીતના પહેલા ભાગ ચલાવી દેવાનો. હવે આ 3 આવ્યા, કેટલા આવ્યા, 3 આવ્યા. હવે આ એક્સ સરખા છે ને, પણ અહીંયા ભાગાકાર કહેવાય. અંશ અને છેદ હોય તો ભાગાકાર,
ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય. આ 5 માંથી 3 જાય તો 2 એટલે 3x નો વર્ગ. ઘાતની બાદબાકી 5 માંથી 3 જાય તો 2. હવે સમજજો જરાક. માની લેવો બરાબર કે 6x ની 4 ઘાત હોય ને નીચે હોય 2x ની 7 ઘાત. તો અહીંયા પણ તમારે કરવાનું એવું જ છે કે ભાઈ આ 2 ટાલી 6 એટલે કે જવાબમાં 3. પણ હવે ઘાતની બાદબાકીમાં જુઓ 7 મોટા ને 4 નાના. ઓકે, હવે આ 7 મોટા ને 4 નાના એટલે 7 માંથી 4 જાય તો 3 એટલે x ની 3 ઘાત. પણ આ x ની 3 ઘાત ને નીચે લખવાના, આ 3 ના છેદમાં. નીચે કેમ લખ્યા? કેમ કે જ્યાં મોટી ઘાત હોય તે તરફ જવાબ આવે. x ની આવા 4 ઘાત ને 7 ઘાતમાં 7 ઘાત મોટી અને x ની 7 ઘાત છેદમાં છે એટલે જવાબ બી છેદમાં આવે. સમજ પડી? આમાં 5 ઘાત અને 3 ઘાતમાં x ની 5 ઘાત મોટા હતા એટલે જવાબ અંશમાં છે. અંશમાં એટલે 3 ની બાજુમાં જ, મીન્સ કે છેદમાં કઈ લખ્યું નથી. વાતમાં સમજ પડે છે તમને? બાદબાકી મોટી ઘાત તરફ કરવાની. જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદબાકીનો જવાબ આવે. મોટી ઘાત અંશમાં તો જવાબને બી અંશમાં, મોટી ઘાત છેદમાં તો બાદબાકીનો જવાબ છેદમાં. 7 માંથી 4 જાય તો 3 તો x ની 3 ઘાત છેદમાં. અહીંયા થાય શું છે ખબર પ્રોસેસ? આ 3 બેઠા, આ x ની 5 ઘાત એટલે 5 વખત x, 1 2 3 4 ને 5. આ x ની 3 ઘાત એટલે 3 વખત x. હવે આ બધું ઉડાડી દઈએ. આ xx જાય, આ xx જાય, આ xx જાય તો આ 3 વધ્યા. આ કેટલી વખત x? 2 વખત x એટલે x નો વર્ગ આવી ગયો. સમજ પડે છે વાતમાં? જેટલા x સરખા હોય તે ઉડી જાય. ઓકે, એટલે કે તમે અહીંયા x ની અને આમાં શું કરવાનું ખબર તમારે? ઉડાડી જ દેવાનું કે x ની 5 ઘાત ને x ની 3 ઘાત. તો x ની 3 ઘાત એ નાના છે એટલે x ની 3 ઘાત ઉડી ગયા અને આ 5 માંથી 3 જાય તો 2. સમજ પડી? અહીંયા બી સેમ એવું જ છે. અહીંયા બી કે જો આ જે છે તેમાં ઉપર 3 બેઠા, x ની 4 ઘાત 1 2 3 ને 4, 4 વખત x. નીચે x ની 7 ઘાત 1 2 3 4 5 6 ને 7. ઉડાડી દેવો x ને તો xx જાય, આ xx જાય, xx જાય, xx જાય તો અહીંયા કેટલા? આ 3. હવે આ જે x દેખાય છે તે નીચે છે એટલે છેદમાં x કેટલી વાર દેખાય છે? 3 વાર. 3 ના છેદમાં x નો ઘન. એટલે કે અહીંયા બી તમારે આવું જ કરવાનું કે આ નાની ઘાત x ની 4 ઘાત કેન્સલ, આ 7 માંથી 4 જાય તો 3. સમજ પડે છે વાતમાં? 7 ને છેકીને 3. ઓકે, ક્લિયર? ચલો એવી રીતના અહીંયા કરીએ આપણે. હું પહેલા ને એકવાર બેઠું લખીશ. 10x નો વર્ગ છેદમાં 15x ની 4 ઘાત y નો વર્ગ. તો અહીંયા ચાલી જશે ભાગ. 10 નો ને 15 નો ભાગ ચલાવો તો ભાઈ કેટલાય ભાગ ચાલે ભાઈ? આવડવું જોઈએ તમને. આ 10 નો ને 15, 10 ના ને 15, 10 ના અવયવ ને 15 ના અવયવમાં કોમન કોના ઘડિયામાં 10 અને 15 બે આવે? 5 ના ઘડિયામાં. 5 દુ 10, 5 તાલી 15. હવે અહીંયા સમજજો ભાઈ, આ x સ્ક્વેર ને x ની 4 ઘાતમાં નાની ઘાત છે x સ્ક્વેર એટલે એ ઉડી જાય અને આ 4 માંથી 2 જાય તો 2. આ y સ્ક્વેર ને ઉડાડવા માટે કઈ છે જ નહીં એટલે જવાબમાં ઉપર ઉપર હું વધ્યું? આ બગડો એટલે 2. નીચે હું વધ્યું? આ 3 વધ્યા. x નો વર્ગ વધ્યો ને y નો વર્ગ. આ જવાબ. સમજ પડે છે? પડે છે ને? ધ્યાનથી સમજો, આરામથી સમજ પડી જશે. ચાલો આને બી એકવાર બેઠું લખીશ. 9a સ્ક્વેર બી ના છેદમાં 18ab નો ઘન. ચાલો 9 દુ 18 બરાબર છે. એના પછી જોવો અહીંયા આ a ની 1 ઘાત કહેવાય તો આ a ઉડી જાય ને આ બે માંથી આ 1 જાય તો 1. ઓકે, આ બી અને બી ની 3 ઘાતમાં બી નાની ઘાત વાળું છે એટલે ઉડી જાય ને 3 ઘાત છે ને ત્યાં આવી જાય 2 ઘાત. 3 માંથી 1 જાય તો 2. ઓકે, તો આના બરાબર જવાબમાં ઉપર શું વધ્યું? આ a ની 1 ઘાત વધી એટલે a વધ્યો. નીચે આ બગડો, આ a ઉડી ગયો ને આ બી સ્ક્વેર વધ્યો. આ જવાબ. ઓકે, ઇઝી જ છે ને? આવડશે? ચાલો એના પછી બસ હવે આપણે પ્રેક્ટિસ કરીએ. આજે નિયમ શીખવાડ્યા તે પ્રમાણે પ્રેક્ટિસ કરીએ. ચાલો સ્ટાર્ટ થઈ જાઓ. રેડી? તો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જુઓ, ચિહ્નના નિયમ ને બધી વસ્તુ ભૂલી નહીં જતા. બધા આગળના નિયમ અહીંયા એપ્લાય થશે.
ગુણાકારમાં ચિહ્નનો નિયમ શું કહે? ઓછા ઓછા વત્તા, એટલે અહીંયા જવાબ આવશે વત્તામાં. આ વત્તાનું ચિહ્ન નહીં લખે તો ચાલે. 4 તાલી 12, x ની 5 અને x ની 4 નો ગુણાકાર એટલે ઘટનો સરવાળો, 5 ને 4 9. આ જવાબ. બીજો, હવે આ ટોનના ગુણાકારમાં અહીંયા તમને માઇનસ દેખાય એટલે જવાબમાં બી માઇનસ આવવાનું છે. આ ગુણાકારનો નિયમ કે. ઓકે, 3 દુ 6, 6 પચામ 30, x ની કેટલી ઘાત? 4 ને 2 6 ને 1 7, x ની 7 ઘાત. કેટલું ઈઝી છે, સમજ પડે છે? એના પછી આને કરીએ. ચલો આને પહેલા એક વ્યવસ્થિત મોટા અક્ષર એકવાર લખી કાઢું. 7x નો ઘન y નો વર્ગ ગુણ્યા 8x ની 4 ઘાત છેદમાં 2x નો વર્ગ y ની 5 ઘાત. અંશ અને છેદમાં પહેલા તો ભાગ ચાલતો હોય ત્યાં ચલાઈ કાઢો. 2 ચોક 8, બરાબર છે. હવે આગળનું, હવે જોજો હું શું કરીશ, આ x ની 4 ઘાત અને x સ્ક્વેર, અથવા આ x ની ટોન અને x સ્ક્વેર, તો x સ્ક્વેર ને ઉડાડી દેમ છું, અને આ ટોન ઘાત જે છે તો ટોન માંથી 2 જાય તો 1 ઘાત. હવે અહીંયા એકરો નહીં લખે તો ચાલે, સમજી ગયા? હવે આ y સ્ક્વેર ને y ની 5 ઘાત છે, તો y સ્ક્વેર નાની ઘાત વાળું ઉડી જાય, ને 5 ઘાત છે તો 5 માંથી 2 જાય તો 3 ઘાત. બસ હવે જવાબ લખવાનો છે આપણે. 7 ચોક 28. હવે અહીંયા આ x વૈધો છે, x નથી કેન્સલ થયો, ઘાત કેન્સલ થઈ. ઓકે, હવે આ x ની અહીંયા 1 ઘાત છે ને અહીંયા x ની 4 ઘાત, તો ગુણાકારમાં ઘાતનો સરવાળો એટલે 4 ને 1 5 ઘાત, x ની 5. ઉપર y નથી વૈધો પણ નીચે y ની 3 ઘાત વધી છે, તો આ છે જવાબ. 28 x ની 5 ઘાત છેદમાં y ની 3 ઘાત. ઓકે, બસ કેન્સલ કરો ને, જે વૈધું તેનું સાદુરૂપ આપો, બીજું કંઈ નથી. આ અંશ અને છેદમાં જે કેન્સલ થાય તેને કેન્સલ કરો, જે વૈધું તેનું સાદુરૂપ આવી રીતના આપી દેવો. ચાલો હવે આમાં જોજો, 9મા ધોરણમાં તમે શીખેલા તે જ વસ્તુ. શું શીખેલા? એક કામ કરો, પહેલા છે ને x ની 5 ઘાત ને x ની 6 ઘાત, નાની ઘાત વાળું કેન્સલ. આ 6 ઘાત છે તો 1 ઘાત, 6 માંથી 5 જાય તો 1. y ની 5 ઘાત કેન્સલ, અને આ 6 ઘાત છે તો 1 ઘાત આવી જશે. હવે તમે 9મા ધોરણમાં જે શીખેલા તે વસ્તુ, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ. અને તમે 9માં શીખેલા કે વર્ગમૂળની ઉપર વર્ગ આવે તો વર્ગમૂળ ને વર્ગ કેન્સલ, એટલે જવાબ 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2, આ યાદ રાખો. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. બીજી રીતના હવે ઘણાને આવી રીતના નહીં સમજ પડે તો ઘણા આવું વિચારે, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 2 દુ 4 ને 4 નું વર્ગમૂળ 2, આ બી ચાલે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4 ને 4 નું વર્ગમૂળ 2, પણ ડાયરેક્ટ તમને ખબર પડી જાય તો વધારે સારું. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ, અને વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. વર્ગમૂળ વર્ગ કેન્સલ, છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. ખ્યાલ આવું છે ને? ઉપર વૈધા છે આ y ને નીચે વૈધા છે x, આ છે જવાબ. 2y ના છેદમાં 3x. ખ્યાલ આવશે? આવડી જશે ને? ચાલો નેક્સ્ટ. હવે તમારે આ બે કૌંસનો કરવાનો છે ગુણાકાર. ચાલો કરીએ. તો હવે જુઓ, બે કૌંસનો ગુણાકાર કેવી રીતના થાય તેને સમજજો. બહુ સિમ્પલ છે. પહેલો કૌંસ જે છે તેનું પહેલું પદ એટલે આ 3x ને પહેલા 6x સાથે ગુણો, અને આ 3x ને પછી y સાથે. ઓકે, પહેલા કૌંસનું પહેલું પદ જે હોય તેને આ બધા હાથે એક એક કરીને ગુણવાનું. આ 3x ને પહેલા 6x સાથે, 3x ને y સાથે. હવે આ 3x નો આ બેવ સાથે ગુણાકાર થઈ જાય પછી આ 3x ને ભૂલી જાઓ. હવે વારો 4y નો, એટલે કે આ જે 4y છે તેને 6x સાથે પહેલા ગુણવાનું ને પછી આ 4y ને y સાથે. એક એક કરીને બધાને ગુણાકારમાં લેવાના છે, એક એક કરીને, એક એક કરીને. હવે ઘણા બાળકો ભૂલ શું કરે આ ગુણાકારમાં, કે પહેલા હાથે પહેલા ને ગુણે, કે 6 ટાલી 18, x સાથે x નો ગુણાકાર x નો વર્ગ, આ બીજા હાથે બીજા ને ગુણે, વત્તા આ 4 y હાથે y નો ગુણાકાર y નો વર્ગ. ખોટું, 0 માર્ક. આવી રીતના કૌંસનો ગુણાકાર નહીં થાય. એકચ્યુઅલી અહીંયા તમે કૌંસ ખોલવાની પ્રક્રિયા કરો છો, અને કૌંસ ખોલવાની પ્રક્રિયા એ કૌંસનો ગુણાકાર જ છે, બરાબર? તો કૌંસ ખોલવાની પ્રોસેસ છે કે પહેલા 3x ને આ 6x સાથે ગુણો, તો
તો 3x ગુણ્યા 6x 3 છંગ 18 x સાથે x નો ગુણાકાર એટલે ઘાતનો સરવાળો 1 ને 1 2 ઘાત એટલે x ની 2. હવે આ 3x ને ગુણો y સાથે 4y ને અત્યારે જોવાના જ નહીં. હવે 3x નો y સાથે ગુણાકાર શું થાય? 3xy. કેમ કે x નો y સાથે ગુણાકાર એટલે x અને y ને ભેગા કરીને લખી દેવાના. x નો ને y નો ગુણાકાર એટલે xy. 3 હો બેઠો જ. સમજ પડે? હવે અહીંયા બધું વત્તામાં છે એટલે અહીંયા બધું વત્તામાં જ આવે એટલે ટેન્શન નથી. હવે 3x નું કામ પૈતું એટલે એને ભૂલી જવાનો. 3x ને હવે નહીં જોવાનું. હવે 4y નો વારો 6x સાથે ગુનો. આ વત્તાનું ચિહ્ન બેઠું. 4 છંગ 24 ને y ને x સાથે ગુણીએ તો yx અને yx ને જ xy હો લખાય. yx લખો કે xy લખો બધું એક જ છે. એ ABCD પ્રમાણે લખવાનું. x પહેલા આવે તો x ને પહેલા લખો ને પછી y ને. સમજ પડે? ABCD પ્રમાણે ગોઠવવાનું ગુણાકારના જવાબને. yx પ્રોપર નહીં લાગે, xy પ્રોપર લાગે. yx લખવું એ ખોટું નથી, સાચું જ છે. હવે આ 4y ને આ y સાથે ગુનો. ચિહ્ન તો વત્તાનું જ આવે કેમ કે આ બે વત્તા 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 થાય. 4 બેઠા ના y સાથે y ગુણાય એટલે y નો વર્ગ. ઓકે, સમજ પડી? તો આ ગુણાકાર થઈ ગયો. બરાબર? ના, એકચ્યુઅલી ગુણાકાર થઈ ગયો પણ દાખલો હજી બાકી છે. હજી શું બાકી ખબર? સાદુરૂપ બાકી. શું બાકી છે બાળકો? સાદુરૂપ બાકી. હા, હજી સાદુરૂપ થશે. અહીંયા સરવાળો દેખાય તો આ સરવાળામાં આ xy સાથે xy વાળાનો સરવાળો થશે. સરખા ચલનો સરવાળો કરવાનો. આ બેનો કોઈ હાથે નહીં થાય એટલે બેઠું 18x નો વર્ગ બેઠો. પણ અહીંયા થશે 24 ને 3 27xy. આ વત્તા 4y નો વર્ગ જેમ છે તેમ બેઠા. ક્લિયર? ખ્યાલ આવશે ને? ચાલો એના પછી આ છઠ્ઠો દાખલો. બસ હવે કાઉન્સ ખોલતા મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કાઉન્સ ખોલવાના છે, બીજું કંઈ નથી. તો આ 10x ના વર્ગ સાથે પહેલા આની હાથે, પછી આની હાથે, પછી આની હાથે, પછી આ -5x નું આની હાથે આની હાથે આની હાથે. બસ આ પ્રમાણે કર્યા કરો. ચાલો 10x ના વર્ગના 3 હાથે ગુણ્યા 10 તાલી 30. x² નો x ની 3 સાથે ગુણાકાર એટલે x ની 5, 3 ને 2 5. અને હવે આની હાથે ચિહ્ન જોજો, સાવધાન. કેમ કે ઓછા આવ્યું. વત્તા ઓછા ઓછા. જે બેનો ગુણાકાર થાય છે આ બેનો ગુણાકાર થાય છે એટલે આનું વત્તા અને આનું ઓછા. વત્તા ઓછા ઓછા 10 સતામ 70. x² ને x² સાથે ગુણ્યા તો 2 ને 2 4 ઘાત થઈ ગયું. હવે આને આની હાથે હવે અહીંયા વત્તા જ છે એટલે આ વત્તા, કેમ કે આ બેવનું જ વત્તા. 10 50 50 x નો વર્ગ એટલે આ 10x ના વર્ગનું આ 3 ને 3 હાથે થઈ ગયું. 10x ના વર્ગને ભૂલી જવાનો. હવે વારો -5x નો. અને આ બેનો ગુણાકારમાં માઇનસ છે એટલે આ બેના ગુણા આ માઇનસ એટલે આ બેના ગુણાકારનું આ માઇનસ અહીંયા આવવાનું. 5 તાલી 15 ને x ની કેટલી ઘાત? તો આ 3 ઘાત ની 1 ઘાત, 3 ને 1 4 ઘાત. હવે આનો આની હાથે ચિહ્ન જોજો ભાઈ, ઓછા ઓછા વત્તા 5 સતામ 35. x ને તમે x² સાથે ગુણો તો x ની 3 ઘાત, 2 ને 1 3. હવે આ -5x ને વત્તા 5 સાથે ચિહ્ન જોજો, આ ઓછા ને આ વત્તા, ઓછા વત્તા ઓછા 5 50 25 ને આ x ને લગાવી દઉં પાછળ. પડશે સમજ? ચાલો આગળ વધીએ. સાદુરૂપ આપવાનું હવે જોવાનું. સરખી ઘાત, સૌથી મોટી ઘાત એટલે આ 5 ઘાત ને આખામાં એક જ વાર દેખાય એટલે બેઠા. 30x ની 5 ઘાત બેઠા. હવે 4 ઘાત વાળામાં આ એક પદ દેખાય ને બીજું. આ બેનું સાદુરૂપ ચિહ્ન સરખા સરવાળો 70 ને 15. હવે ગુણાકાર નથી, સરવાળો છે. 70 ને 15 થાય -85 x ની 4 ઘાત. હવે 4 ઘાત પછી પહેલા 3 ઘાત વાળાને શોધી કાઢો. 3 ઘાત વાળાને એવું નહીં કે લાઈનમાં જવાનું, પહેલા ઘાત પ્રમાણે લખો. 5 ઘાત 4 ઘાત. હવે 3 ઘાત વાળો આર્યો આ બીજો કોઈ છે ના, આને બેઠું લખી કાઢો. 2 ઘાત વાળા, હવે 2 ઘાત વાળા તો આ એક, બસ આ એક જ લખી કાઢો બેઠું. 50x નો વર્ગ. હવે x ના વર્ગ પછી x વાળા હરિયો આ એક જ -25x. હવે અચર પદ એક બી નહીં. તો આ છે જવાબ. એટલે આવી રીતના લખાય આ પદ્ધતિ. આ બધી વસ્તુ તમને તમારા શિક્ષકોએ બાળપણમાં કરાવી જ છે, 6ઠ્ઠા 7મા ને 8મામાં. એ જ બધી વસ્તુ ભણાવું છું, કંઈ નવું નથી. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. કાઉન્સ ખોલવાનું છે, બીજું કંઈ નથી કરવાનું.
ચાલુ કરી દો 5 અઠામ 40 એટલે કે 40 x ની 3 ને x નો વર્ગ એટલે 3 ને 2 5. હવે આ બેનો વત્તા 5 ચોક 20 x ની 3 ને x સાથે ગુણીએ જોજો 3 ઘાત ને અહીંયા 1 ઘાત એટલે 4 ઘાત ને આ y. હવે આને આની સાથે ગુણીએ તો વત્તા ઓછા ઓછા જોજો આ વત્તા કહેવાય મીન્સ કે આ બેના ગુણાકારમાં આનું ઓછા અહીંયા લાગવાનું કેમ કે અહીંયા તો કોઈ ચિહ્ન છે જ નહીં. આવી રીતના બી સમજી શકાય. 5 દુ 10 x ની 3 સાથે y સ્ક્વેર એટલે x ક્યુબ y સ્ક્વેર જોઈન્ટ કરીને લખી દેવાનો આ ગુણાકાર. આનું પૈટું હવે આનો વારો આ બેનો તો આ ઓછા આવવાનું 2 અઠામ 16 x સ્ક્વેર ને x સ્ક્વેર સાથે એટલે x ની 2 ને 2 4 ને આ y બેઠો જોઈન્ટ અને આની સાથે વત્તા ઓછા ઓછા 2 ચોક 8 x સ્ક્વેર સાથે આ x ને ગુણીએ તો 2 ને 1 3 ઘાત આ y સાથે y ને ગુણીએ તો 1 ને 1 2 ઘાત y સ્ક્વેર. હવે આને આની સાથે ઓછા ઓછા વત્તા 2 દુ 4 x સ્ક્વેર બેઠો જ y સાથે y સ્ક્વેર એટલે y ની 3 ઘાત પૈટું આનું સમજ પડે છે. હવે આ y ની 3 ઘાત નો વારો આનો આને નહીં જોવાનો હવે y ની 3 ઘાત તો ચાલુ કરો y ની 3 ઘાત નો આની સાથે તો વત્તા આ વત્તા છે આ બી વત્તા જ છે એટલે 8 x સ્ક્વેર સાથે y ની 3 ઘાત નો ગુણાકાર એટલે જોઈન્ટ કરી દેવો x સ્ક્વેર y ની 3 પહેલા x ને જ લખજો પછી જ y ને આ બે માં તો આનું વત્તા એટલા વત્તા જ કેમ કે વત્તા 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 આ 4. હવે એમ નહીં કે સર મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એવું બધું નહીં આવે ભાઈ ગુણાકાર છે સરવાળો બાદબાકી હજી ચાલુ નથી થયા. આ ગુણાકારમાં 4 બેઠા પછી આ x બી બેઠો ના y સાથે y ની 3 નો ગુણાકાર એટલે y ની 4 ઘાત બરાબર. ચલો હવે આ બેનો આ વત્તા ને આ ઓછા વત્તા ઓછા ઓછા આ બે બેઠા y ની 3 નો y સ્ક્વેર hatte તો 3 ને 2 5. ઓકે ચલો હવે આ x ની 5 ઘાત વાળું પદ એક જ છે માત્ર હર્યું આ જ એને બેઠું લખો 40 x ની 5 ઘાત x ની 4 ઘાત y આમાં બી છે આ બેનું સાદુરૂપ ચિહ્ન જુદા બાદબાકી 20 માંથી 16 જાય તો 4 20 મોટા વત્તા 4 ના આ બેઠું એટલે x ની 4 ઘાત y પછાડી બેઠા લખ્યા x ક્યુબ y સ્ક્વેર હરિયા -10 ને -8 એટલે -18 x ક્યુબ y સ્ક્વેર આનું થઈ ગયું છે આની સાથે આ થઈ ગયું છે x સ્ક્વેર y ક્યુબ આ બે માં 8 ને 4 12 x સ્ક્વેર y ક્યુબ xy ની 4 ઘાત વાળું ખાલી આ એક જ છે ને લે બેઠું 4 xy ની 4 ઘાત અને -2y ની 5 ઘાત વાળું બી એક જ પદ છે એટલે આ જવાબ. બસ આ જ કરવાનું છે બાળકો બીજું કંઈ નથી ઇઝી જ છે આવડી જ જાય ભાઈ. આમાં મેઇન વસ્તુ કાળજી દરેક સ્ટેપ કાળજી રાખવાની કદમ કદમ पे चौकन्ना रहना है કેમ કે આમાં પગલા બહુ ભરવાના છે બરાબર. એક ચિહ્નની ભૂલ કરી નાખો એટલે પછી એ મિસ્ટેકના લીધે આગળનું સ્ટેપ ખોટું પડે એની આગળનું કાળજી રાખો તો કંઈ નહીં એકદમ ઇઝી લાગશે. ચલો હવે અહીંયા 3 કૌંસનો ગુણાકાર 3 કૌંસના ગુણાકારમાં પહેલા આ બેનો ગુણાકાર કરી દેવાનો અને એમને બેઠું લખી રાખવાનું બસ આ જ છે 3 કૌંસના ગુણાકારનો નિયમ. તો પહેલા આ બેનો ગુણાકાર આને બેઠું જ રાખીશું. તમને ઈચ્છા થાય કે સર મારે આ બેનું પહેલા કરવું છે તો બી ચાલે જેમ સ્ટાર્ટ કરવું હોય તેમ. ચાલો 2x નો 3x સાથે 2 તાલી 6 x સાથે x નો ગુણાકાર x નો વર્ગ 2x નો 5 સાથે 2 પચામ 10 વત્તા 10x પૈટું 2x નું આ બે હાથે 2x ને ભૂલી જવા -3 નો આની હાથે એટલે ઓછા 3 તાલી 9x ઓછા વત્તા ઓછા 3 નો 5 સાથે 5 તાલી 15 આ બેઠા x ઓછા 1 બેઠા તમને કીધેલું એ પ્રમાણે અત્યારે નહીં છેડવાના આ બેનો ગુણાકાર લખો. હવે આમાં પહેલા સાદું રૂપ આપો 6x નો વર્ગ તો બેઠો જ 10x ઓછા 9x એટલે વત્તા x 10 માંથી 9 જાય તો 1 1 ની પાછળ x એટલે x જ 10 મોટા એટલે વત્તા ઓછા 15 બેઠા ના x ઓછા 1. હવે આ બેનો ગુણાકાર કરો બસ કઈ નહીં એક એક કરીને ગુણાકાર કરીને કૌંસ ખોલી નાખો. તો આ 6x ના વર્ગને પહેલા x સાથે 6x ની કેટલી ઘાત 3 ઘાત. હવે આ 6x ના વર્ગને ઓછા 1 સાથે ભાઈ ઓછા 1 વત્તા ઓછા ઓછા 6x ના વર્ગને 1 વડે ગુણ્યા તો 6x નો વર્ગ જ આવે 6x ના વર્ગનું પૈટું હવે વત્તા x નો વારો
વત્તા એક્સ ને એક્સ સાથે ગુણ્યા તો વત્તા એક્સ નો વર્ગ, એક ને એક 2 ઘાત, વત્તા એક્સ ને માઇનસ 1 સાથે ગુણ્યા તો માઇનસ એક્સ. હવે આ -15 ને એક્સ સાથે ગુણ્યા તો -15x, ના -15 ને -1 સાથે ઓછા ઓછા વત્તા 15 એકા 15. એક્સ ની 3 ઘાત વાળું બસ આ એક જ છે, 6x નો ઘન. એક્સ સ્ક્વેર વાળા 2 છે, ચિહ્ન જુદા છે એટલે બાદબાકી, 6 માંથી 1 જાય તો 5 એટલે કે 5x નો વર્ગ. એક્સ વાળા 2 ચિહ્ન સરખા એટલે સરવાળો, 15 ને 1 16 એટલે 16x, અને છેલ્લે વધ્યું અચળ 15 પૈટું. ક્લિયર? સમજ પડી જશે, એકદમ ઈઝી. ચાલો પહેલા હવે નવમો લઈ લઈએ, એમ બી નવમો જ આવે ને આઠમા પછી. ચાલો તો મારો કહો અહીંયા અપૂર્ણાંક આવ્યા છે, ગભરાવાનું નહીં. અપૂર્ણાંક આવ્યા એટલે ગભરાવાનું નહીં. આ બેનો ગુણાકાર ધ્યાનથી સમજજો, કાઉન્સ ખોલવાને જ છે આપણે. જો આ 3 ટાલી 9 થાય, આ મનમાં કરવું પડે આ વસ્તુ, મનમાં, જે મેં અહીંયા લખ્યું તે મનમાં. બીજું કઈ ઉડે આ બેના ગુણાકારમાં, જેનો ગુણાકાર છે આ બેને જોજો, આને નહીં જોતા, આને નહીં જોતા, આ નાલાયકોને બેઉને. તો બસ હવે કઈ નથી, તો જોજો અહીંયા 3 ટાલી 9 નો તગરો આ બગરા હાથે ગુણાય તો 3 દુ 6, એક્સ સાથે એક્સ ગુણાય એટલે એક્સ નો વર્ગ. આ તગરો ઉડી ગયો છે 3 ટાલી 9 માં એટલે વૈધો આ પાંચરો એ છેદમાં. આ બેનો ગુણાકાર 2x ના છેદમાં 3 ગુણ્યા 9x ના છેદમાં 5, 3 ટાલી 9, 3 દુ 6, એક્સ સાથે એક્સ નો ગુણાકાર એક્સ નો વર્ગ છેદમાં 5. બસ આ જ વસ્તુ મોરે કરવાની કોશિશ કરો, ની મેર પડે તો રફ પાનામાં આવી રીતના કરીને લખવું પડે, પછી બીજું કઈ નહીં થાય મારથી. ભાગ તો મનમાં થોડોક ચલાવવો જ પડશે, બધું વટ્ટામાં જ નહીં, અહીંયા ઓછા બી છે એટલે આ બેના ગુણાકારમાં આ ઓછાનું ચિહ્ન. હવે આ ગુણાકારમાં શું કઈ કેન્સલ થાય છે? ના, આ 3 ને 2 નો ભાગ નહીં ચાલે, આ 3 નો ને 8 નો નહીં ચાલે. 2 અઠામ 16, એક્સ સાથે વાય નો ગુણાકાર એક્સ વાય છેદમાં છેદનો 3 ને ટાલી 9, આનું પૈટું. હવે આનો વારો y/2, આ વત્તા ને આ બી વત્તા જ. આ ગુણાકારમાં કઈ ભાગ ચાલે? 2 નો ને 9 નો નહીં ચાલે, એટલે 9 બેઠા જ, એક્સ સાથે y ગુણાય એટલે એક્સ વાય છેદમાં આ 2 હાથે 5, 2 પચામ 10. ઓકે, હવે આનો ને આનો ગુણાકાર તો આ વત્તા ને આ ઓછા, વત્તા ઓછા ઓછા. હવે અહીંયા ભાગ ચાલે હે, ભાગ ચાલે હે, 2 નો ને 8 નો ચાલે, 2 ચોક 8 નો 4 એટલે અહીંયા 4 છે, અહીંયા 8 છેદા 4 છે એટલે એ 4, y હાથે y નો ગુણાકાર y નો વર્ગ ને છેદમાં 2 ઉડી ગયા ને વૈધો 3. બરાબર? એ ભાઈ તમને કેમ સમજ પડતી છે? સમજ પડી આ ગુણાકારમાં? ની સમજ પડી તો અહીંયા મેં કેવું કરેલું એવું તમારે રફ પાનામાં કરવું પડે, બીજું કઈ નહીં થાય આમાં, અઘરું નથી, કોશિશ કરો તો થશે. ચાલો એક્સ સ્ક્વેર વાળો એક જ છે, એક્સ વાય વાળા 2 પદ છે, પણ આ હવે આમાં છેદ જુદા છે ને અહીંયા માઇનસ છે એટલે પહેલું કામ માઇનસ કોમન, એટલે 16xy ના છેદમાં 9, આ વત્તાનું ઓછા 9xy ના છેદમાં 10. પહેલું કામ માઇનસ કોમન, પછી આગળની પ્રક્રિયા. છેદ જુદા હોય તો છેદનો લસા અથવા ક્રોસ ગુણાકાર, યાદ છે ને? આ બેઠું જ, આ પહેલું છેલ્લું બેઠું જ. હવે આ માઇનસ, હવે કાઉન્સની જરૂર નથી. છેદમાં કઈ કોમન છે 10 અને 9 માં? ના, છેદમાં કઈ કોમન નહીં હોય તો ક્રોસ ગુણાકાર એ મારું સજેશન છે તમને. 16 દાન 160, આ એક્સ વાય બેઠા ઓછા 9 9 81 એક્સ વાય આખાના છેદમાં આ ગુણાકાર છેદનો 10 9 90. આવડે કે ભૂલી ગયા? યાદ છે ને? આ બેઠું જ. ચાલો 6x નો વર્ગ છેદમાં 5 ઓછા, ચલો આ બાદબાકી કરો, 160 ઓછા 81 79, 79xy, xy તો બેઠા જ ને, નીચે 90 બી બેઠા. આ ભાગ ચાલે તો ચલાવવાનો હે, જોવાનું, પણ અહીંયા ચાલવાનો નથી. આ બી બેઠા, 4y નો વર્ગ છેદમાં 3. ક્લિયર? ખ્યાલ આવશે કે નહીં? ખ્યાલ તો આવવો જ જોઈએ ભાઈ. ચલો નેક્સ્ટ. ઓકે, તો પૈટું એમ, પૈટું આજનું. ઓ સર આ 10માં બાકી, અરે રે
કરાવી દે એમને, મારી કા ના છે, મેં ધ્યાનની બહાર નીકળી ગયો. ચાલો 10મો. તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થાય? જોજો હે, આ ગુણાકાર કરું છું આ બેનો. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4. 4 નું વર્ગમૂળ 2 એટલે ખબર પડવી જોઈએ ડાયરેક્ટ. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 થાય 2. x સાથે y ને જોડો ને અહીંયા લખી નાખો xy. આ બે નો ગુણાકાર વર્ગ. જોજો હવે ગુણાકારનો બે એક નિયમ હોય છે. સોરી, સરવાળા બાદબાકીનું મેં ઘુસાડતો હતો ત્યારે ગુણાકારમાં બચી ગયા તમે. કોઈ નિયમ નથી, ગુણાકાર ચાલુ. સોરી, એક નિયમ. સર શું કરતા છો તમે? એકચ્યુઅલી નિયમ એટલે વર્ગમૂળ 2 ગુણ્યા ભાઈ લખાવ વર્ગમૂળ 2 ગુણ્યા 3 હોય તો આ ગુણાકારમાં જો આમાં વર્ગમૂળ છે પણ આમાં વર્ગમૂળ નથી, આ ગુણાકારમાં કઈ નહીં, જોઈન્ટ કરી દેવાનું. 3 વર્ગમૂળ 2 વર્ગમૂળ વાળું પાછળ લખવાનું ને સંખ્યાને આ વર્ગમૂળ વગરની સંખ્યાને આગળ. બસ આટલું જ. પણ બેવને વર્ગમૂળ લાગેલું હોય એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો કરો ગુણાકાર. 3 દુ 6 એટલે વર્ગમૂળ 6. સમજ પડી? તો આ બેવને વર્ગમૂળ લાગેલું છે એટલે ગુણાકાર થાય. 2 ટાલી 6 કેવા 6? વર્ગમૂળ 6. હવે આ બેના ગુણાકારમાં x બેઠો. ચાલો આ વર્ગમૂળ 2x નું પૈ તો માઇનસ વર્ગમૂળ 6 ને આની હાથે ગુણો એટલે માઇનસ 6 ગુણ્યા 2 12 એટલે વર્ગમૂળ 12 ને આ y બેઠા. અને આની હાથે ઓછા વત્તા ઓછા 6 ટાલી 18. શું કોઈનું સાદુરૂપ થશે? સર આમાં xy છે, આમાં x છે, આમાં y છે, આમાં અચળ છે. તમારું કેવું છે તે પ્રમાણે કોઈનું સાદુરૂપ નથી થવાનું. 100% સાચી વાત. સરવાળા બાદબાકીનું કોઈનું પણ સાદુરૂપ નથી થવાનું. પણ આ દાખલો હજી બાકી છે. શું તમે વિચારી શકો કે હજી આમાં એવું તો શું બાકી છે? આ વિચાર જ જરૂરી છે. અહીંયા એક વસ્તુ થાય તેમ છે જે તમારા મગજમાં આવી જવી જોઈતી હતી. વર્ગમૂળ 12, 12 ના અવયવ 4 ટાલી 12. આવું કેમ કર્યું સર? વર્ગમૂળ 18, 9 દુ 18. સર આવું કેમ કર્યું? કેમ કે બેટા 4 નું વર્ગમૂળ નીકળે, 9 નું વર્ગમૂળ નીકળે. અમુક વાર આવી સંખ્યા હવે 12 નું વર્ગમૂળ નહીં નીકળે પણ એના અવયવમાં અમુક નું નીકળે. 12 એટલે 4 ટાલી 12. તો સર વર્ગમૂળ 12 એટલે તો સર 6 ગુણ્યા 2 હો લખાય ને, 6 દુ 12. પણ આવું કેમ નહીં લખ્યું? કેમ કે ની 6 નું નીકળે ની 2 નું નીકળે. પણ 4 ટાલી 12 માં 4 નું નીકળે છે એટલે તમારે વિચારવાનું કે ભાઈ કોનું વર્ગમૂળ નીકળે. અવયવ એવા વિચારવાના કે જેમાં વર્ગમૂળિયું નીકળે. 18 ને તો 6 ટાલી 18 બી લખાય પણ ની 6 નું નીકળે ની 3 નું. તો હું કરવા હું 6 ટાલી 18 લખું? પણ 9 દુ 18 એટલા માટે લખ્યું કેમ કે 9 નું વર્ગમૂળ નીકળે. 2xy બેઠા આ વર્ગમૂળ 6x, 4 નું વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળમાં રહી ગયા ખાલી 3 એટલે વર્ગમૂળ 3. સમજ પડી? જેનું વર્ગમૂળ નીકળે તે 12 લખ્યા ને જે નીકળ્યું તે 4 નું વર્ગમૂળ 2 એમ. આ 9 નું વર્ગમૂળ નીકળે 3 ને આ વર્ગમૂળમાં 2. તો હવે આ છે જવાબ, આ છે ફાઇનલ આન્સર. ને આની સાથે આ ટોપિક પૂરો. ને હવે આવે છે હોમવર્ક તમારું. આ હોમવર્ક કરશો તો જ તમારી પ્રોપર પ્રેક્ટિસ થશે. બાકી એવું મનમાં ભ્રમ રાખીને નહીં ચાલતા કે સરે આટલા દાખલા શીખવાડી દીધા એટલે અમને આવડી ગયું. જેટલા દાખલા મેં તમને આ ક્લાસમાં શીખવાડ્યા તે તો તમારાથી જાતે થવા જોઈએ જ. એ જાતે જ કરવાના હોય, આપણો નિયમ છે ક્લાસનો. ના લેસન બી થવું જોઈએ. લેસનમાં એકદમ હાઈ લેવલના બી દાખલા છેલ્લે છેલ્લે જોવા મળે. સ્ટાર્ટિંગના બધા ઇઝી, સ્ટાર્ટિંગના તો આવડવા જ જોઈએ. પણ ધીમે ધીમે જુઓ પછી અપૂર્ણાંક વાળાને એવા બી નાખેલા છે પોઈન્ટ વાળા, તે બી થવા જોઈએ. એકચ્યુઅલી સાદા ને સિમ્પલ દાખલા તો થવા જ જોઈએ. કદાચ અપૂર્ણાંકમાં તકલીફ પડે ને એવું હોય તો સમય જા ચાલો. પછી હાવત એકદમ લલ્લુ દાખલા બી તમારાથી નહીં થાય. એનો મતલબ કે તમારો હજી બેઝ કાચો છે. હવે કહેશો કે સર હજી આમાં કેવો બેઝ? બેઝિક મેથ્સમાં બી બેઝ આવે. બેઝિક મેથ્સનો બેઝ એટલે પહેલો લેક્ચર, બીજો લેક્ચર, ત્રીજો લેક્ચર, એમાં જે ભણાવ્યું તે કાચું રહી ગયું. બીજા ને ત્રીજા લેક્ચરનું કાચું રહી જાય તો તકલીફ પડે ચોથામાં ને પાંચમામાં. આજ તો વસ્તુ તમે સમજતા નથી કે જે બાળકોથી દાખલા નથી થતા તે બાળકો હું નથી સમજતા કે ભાઈ તમે હોમવર્ક નથી કરતા, તમે હોમવર્કમાં આન્સર નથી લાવતા. આન્સર નહીં આવે તો તમે કહેતા નથી મને, તમે કમેન્ટ નથી કરતા. તો આ 20 દાખલા સરવાળા ને બાદબાકીના 20 દાખલામાં જોજો સૂચના સરવાળો બી કરવાનો છે ને બાદબાકી બી કરવાની છે. ખાલી સરવાળો નથી હે આમાં. સૂચના જોજો સરવાળા બી કરો ને બાદબાકી બી કરો. પહેલા બીજાનો સરવાળો ને પહેલામાંથી બીજીને બાદ કરવાની. સરવાળા બી કરો, બાદબાકી બી કરો. બે વસ્તુ કરવાની છે. પછી આ જવાબ જોઈ લેવાના.
આ સરવાળાનો જવાબ, આ બાદબાકીનો, આ સરવાળાનો, આ બાદબાકીનો, બરાબર. તો આ બધા જવાબ. પછી આ સાદુરૂપ એટલા ગુણાકાર ભાગાકાર વાળા. તો આ દાખલા 22 ને હજી બાકી છે, 30 દાખલા છે. આ 30 ઇઝી જ છે, એના બી જવાબ આપેલા છે, જોઈ લેવાના જવાબ, તકલીફ પડે તો કહેવાનું. ઓકે, તો આની સાથે આ લેક્ચર થાય છે પૂરો. બેઝિક મેથ્સના ટોટલ 7 લેક્ચર છે, એમાંથી આ 5મો લેક્ચર પૂરો. હવે 2 લેક્ચર બાકી છે, હવે ખાલી આપણા 2 લેક્ચર. હવે આ અઠવાડિયામાં આપણા 3 લેક્ચરમાંથી 1 લેક્ચર, અને નેક્સ્ટ અઠવાડિયાનો સોમવાર, એટલે આવતા સોમવારે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. હવે એટલે આ ચેપ્ટર એટલે બેઝિક મેથ્સ, પછી આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીશું મેથ્સની અંદર ભણવાનું, બરાબર છે. ઓકે, આઈ હોપ કે તમને ભણવાની મજા આવતી હશે. ઘણા બાળકો રાહ જોતા હશે, પહેલું ચેપ્ટર ચાલુ કરો સર પહેલું. બેટા પહેલા આ બધું ભણી લેવો. આજે ભણાવતો છું તે બધી વસ્તુ આવડે તો પહેલું ચેપ્ટર ભણાશે, તો બીજું ભણાશે. કેમ કે આમાં જ પછી તમે અટવા હો તો પછી કંઈ મતલબ નથી. સમજ પડે છે વાતમાં? તમે એવા રસ્તે ચાલવા નીકળી ગયા છો કે જ્યાં તમને રસ્તો દેખાય છે પણ જવાનું કાં છે તે ખબર નથી. એનો કંઈ મતલબ નથી. ભાઈ તમે પૂછતા રહી જાઓ, ફાંફા મારતા રહી જાઓ. તમને ખબર હોવી જોઈએ કે આના પછી આ થાય, એના પછી પેલું થાય, બરાબર. આ તમને આ જે લેસન આપું છું તે વધારે જો હજી બી લાગતું હોય તો પછી એનો મતલબ કે તમે 10મા ધોરણમાં મહેનત નથી કરવા માંગતા, તમે તમારા મેથ્સને સ્ટ્રોંગ નથી બનાવવા માંગતા. એનો મતલબ આ જ થશે. હવે લેસન ગમે તેટલું હોય ઓછું છે, સમય ઓછો પડે છે પણ લેસન તો ઓછું જ છે, બરાબર. હવે સમય ઓછો હોય ને એનો મતલબ કે તમારે ટાઈમને મેનેજ કરવાનું છે. બને એટલો વધારે સમય ફાળવો મેથ્સના હોમવર્ક માટે. અત્યારે તમને હોમવર્ક વધારે લાગશે, પછી જ્યારે રેગ્યુલર ચેપ્ટર ચાલુ થાય ત્યારે આટલું બધું હોમવર્ક નહીં આપીશ. અત્યારે એટલા માટે કેમ કે તમને પ્રેક્ટિસની જરૂર છે, એટલા માટે હોમવર્ક એ તમારી પ્રેક્ટિસ છે. હોમવર્ક કરવા વગર તમારો મેળ નહીં પડશે. ભલે તમને બધું આવડતું છે, તમે બહુ હોશિયાર છો, તો બી આ હોમવર્ક તમારે કરવાનું છે કે તમારે તમારી સ્પીડ પણ વધારવાની છે. આ હોમવર્કથી તમારી સ્પીડ વધશે એટલા માટે. ઓકે ચાલો, તો બસ આજે આટલું રાખીએ. ડીપીપી સોલ્વ કરો. ડીપીપીમાં બહુ વધારે સવાલ નથી, 10 સવાલ હોય, 8 કે 10. એનાથી તમારું પરફોર્મન્સ અમને ખબર પડે એટલા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચર, 5મો લેક્ચર. ઓકે ચાલો, તો આવજો બધા. બાય, જય હિન્દ.